નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયણં, નમો લોએ ત્રિકાળ વર્તી સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જૈતુ શાસનમ. ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમ, પરમાગમની બીજી મંગલમય ગાથા. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 10 નંબરનું મંગલમય પ્રવચન. સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 97. 7 પ્રકારે આપણું આંતરંગનું વર્ણન કર્યું છે. એમાં 3 બોલ સુધી આવી ગયા. હવે ચોથો બોલ છે. પહેલા બોલમાં પદાર્થની સિદ્ધિ કરી, એટલે કે હું પદાર્થ તરીકે કેવો છું, તો કે ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત છું. બીજા બોલની અંદરમાં પોતાનું હોવાપણું જે છે એ કઈ રીતનું છે કે ચૈતન્ય સ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોત રૂપ છે, એટલે દર્શન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છું. ત્રીજા બોલની અંદરમાં એમ કીધું કે અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું, ધર્મ શબ્દે ગુણ અને પર્યાય, એની અદ્ભુત વાત ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરી. ક્ષેત્ર ભેદ નથી, એક જ પ્રદેશે અનંત ગુણો સમાયેલા છે, રહેલા છે, વ્યાપેલા છે. હવે આટલી વાત કરીને પહેલા દ્રવ્ય, પછી દ્રવ્ય ગુણ, હવે ગુણની સાથે પર્યાય સહિત વસ્તુ આખી કેવી છે, એટલે હવે આ ચોથા બોલની અંદરમાં હવે ત્યાંથી વાત શરૂ કરે છે કે વળી કેવો છે. છેલ્લો પેરેગ્રાફ છે. હવે સિદ્ધ કરે છે એની પર્યાય અસ્તિ, એની પર્યાય સહિત ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો, જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ પર્યાયોને અંગીકાર કર્યા છે. ઓલામાં દ્રવ્ય અને ગુણ સુધીની વાત હતી. હવે ગુણ અને પર્યાયની વાત કરે છે કે જેણે ગુણ પર્યાયોને અંગીકાર કર્યા છે. ક્રમરૂપ એ પર્યાય છે. ક્રમે ક્રમે થતી પર્યાય, ક્રમે થતીમાં એક પછી એક થતી, એક પછી એક પછી જે થતી, થવાની, જે થતી તે થતી, એક પછી એક, એક પછી એક, ગમે તે એક પછી એક એમ નહીં, એક પછી એક ગમે તે એક પછી એક એમ નહીં, જે થવાની છે તે એક પછી એક.
તે રીતે ક્રમવર્તી છે. પર્યાયોનો પ્રવાક્રમ જે છે ક્રમ અને અક્રમમાં ગુણ લેશે. ક્રમમાં પેલા પર્યાયની વાત લીધી. હવે પર્યાય જે એક પછી એક પછી એક પછી એક જે થયા કરે છે, તો એમાં એક પછી એક એટલે શું કે ગમે તે એક, કે એમ ગમે તે એક નહીં, જે થવાની છે તે એક પછી એક, એમ એ રીતે ક્રમવર્તી છે. લંબાઈમાં આમ એક ધારા જીવમાં પર્યાય લંબાઈ એટલે આયત એક પછી એક જે પર્યાય થવાની છે તે ક્રમબદ્ધ એક પછી એક, ક્રમવર્તી કહો ક્રમબદ્ધ કહો, પણ ક્રમબદ્ધમાં વધારે સંબંધ એક પછી એકની જે થવાની એમ અહીં ક્રમવર્તીમાં ક્રમે વર્તે છે એટલું. પણ એમાંય ન્યાય તો આવી જાય છે એમાં ઈ કે ક્રમે વર્તે છે એટલે પર્યાય એક સમયે એક વર્તે એ જ વર્તશે, બીજે સમયે વર્તશે તે જ વર્તશે, એમ ક્રમે ઈ વર્તશે. એવો જેનો ક્રમવર્તી પર્યાયનો ધર્મ છે અને તે ક્રમવર્તી પર્યાયમાં તેને પરની કોઈ અપેક્ષા નથી કે પર હોય તો આ ક્રમવર્તી પર્યાય થાય. એવો પર્યાયનો જે ધર્મ છે એ પણ પરની અપેક્ષા વગરનો છે. એનો પોતાનો જ ક્રમવર્તી અને અક્રમવર્તી ધર્મ સ્વભાવ છે. હવે ક્રમમાં પણ ગુરુદેવને મૂળભૂત શું હાઇલાઇટ કરવું છે કે ક્રમે ક્રમે થાય એ તો બરાબર છે. હવે એ સમયે જે દિગંબરના કહેવાતા મોટા માથાઓ જે હતા એની સાથે આ જ્યારે ચર્ચા થઈ કે તમે કહો છો કે એક એક પર્યાય ક્રમે થાય, એ વાત તો આપની સાચી છે, પણ આ જ થાય એમ નહીં. અને ગુરુદેવ કે ક્રમે થાય એનો મતલબ જ એમ છે કે જે થવાની તે જ થાય. સામે જોર એમ હતું કે એમ નહીં, એ તો જેવું નિમિત્ત આવે ને એવી અહીંયા પર્યાય થાય. ક્રમવર્તી તમારી વાત સાચી કે એક પછી એક થાય, પણ એક પછી એક આ જ થાય કે એમ નહીં. ગુરુદેવ કે એમ નહીં, તમે કહો છો એમ જે થવાની છે તે ઈ એક પછી એક. એને ક્રમવર્તી કહો એને ક્રમબદ્ધ કહો, કેમ કે પર્યાયની ધારા છે ને, લંબાઈમાં ધારા છે, અને એ લંબાઈની ધારામાં શું છે કે અસંખ્ય પ્રદેશ, અનંત ગુણ, અને અનંતા ગુણો અસંખ્ય પ્રદેશમાં પથરાયેલા છે. પછી ત્યાંથી આગળ વધીએ તો એક પ્રદેશની અંદરમાં અનંત ગુણ રહેલા છે. તો એ અનંત ગુણ જ્યાં રહે છે ત્યાં જ અનંતી પર્યાયો રહેલી છે. તો એક પ્રદેશે અનંત ગુણ, બીજા પ્રદેશે અનંત ગુણ, ત્રીજા પ્રદેશે અનંત ગુણ, એટલે એમ ગણે તો આમ અસંખ્ય પ્રદેશ જે આપણો છે એનો આમ આખો પ્રવાક્રમ, એને આયત કહે, લંબાઈ. પ્રવચન સારમાં આ વાત લીધી છે, આયત એટલે લંબાઈ. ગુણો આમ તીરછા પથરાયેલા છે અને પર્યાયો આમ થાય છે. એમ કે કોઈ પણ વસ્તુ છે તો કયા કેવી રીતે રહેલી છે એમ કે ભાઈ દ્રવ્ય તરીકે હું આખો આમ છું, અસંખ્ય પ્રદેશી, પછી ગુણો આમ છે, પર્યાયનો પ્રવાક્રમ આમ છે, એટલે એને આયત કે છે.
પર્યાય લંબાઈ એટલે આયત. એક પછી એક જે પર્યાય થવાની છે તે ક્રમબદ્ધ. આડા પથરાયેલા છે અને પર્યાયને પરપેન્ડિક્યુલર કારણ કે પ્રગટ થાય છે ને, જે ન પ્રગટ ઉત્પન્ન થતી વ્યવસ્થા છે, ગુણ ઉત્પન્ન થતા. તો દ્રવ્ય આમ છે તીરછું, અને પર્યાયો આમ લાંબી છે, આયત. ક્રમબદ્ધમાં વધારે સંબંધ એક પછી એકની. હવે એક પછી એકમાં વજન શું છે? જે થવાની એમ, ઈ વજન છે. એકમાં સામાન્ય પહેલા ક્રમથી વાત કરી કે ભાઈ ક્રમમાં બધું થાય, એટલે પહેલા પછી બીજી પછી ત્રીજી એમ. પણ હવે એ જે પહેલા વાળી જે થઈ છે અને બીજી વાળી જે થાય છે, બેને ક્રમ કહેવાય કે ક્રમમાં થયેલી છે. પણ હવે જે થયેલી છે ને એમાં મૂળ શું છે? એમાં વધારે સંબંધ જે ગુરુદેવને બતાવો કે જે થવાની ઈ જ થાય છે એમ. કે સ્વરૂપની લક્ષવાળી પર્યાય છે તો એમાં વિતરાગતા જ થાય છે, અને બીજા સમયે સ્વરૂપમાંથી ચૂકી જાય તો ત્યાં રાગ જ થાય, ઈ જ થાય. ઈ વજન છે, જે થવાની છે તે. એમ નહીં કે સામે જે નિમિત્ત આવ્યું એટલે પછી ઈ પ્રકારે થઈ જાય, એમ નહીં. એનું નામ જે થવાની. હવે જેના શું વાચ્ય નીકળે કે જે કેમ કીધું? તો કે પરિણમતી પર્યાય છે ને. હવે એની અંદરમાં બે વ્યવસ્થા છે, કા સ્વરૂપનું લક્ષ કરતી પરિણમે ને કા સ્વરૂપનું અલક્ષ કરતી પરિણમે. બરાબર. હવે જે પર્યાય સ્વરૂપનું લક્ષ કરીને પરિણમે એ પર્યાય તો એ સમયે ત્યાં અતિન્દ્રિય આનંદ વાળી જ હોય, અને જે સમય પર્યાય અલક્ષપૂર્વક પરિણમતી હોય ત્યારે એ પરિણામમાં નિયમથી ત્યાં આકુળતા ને દુઃખ જ હોય. એનું નામ જે થવાની છે તે. અને ઈ એક પછી એક એમ એ રીતે ક્રમવર્તી છે. આવો પોતાનો ક્રમવર્તી અને અક્રમવર્તી. અક્રમ ગુણોને કે છે, એક સાથે રહેલા છે એટલે અક્રમ. આમ તો પર્યાયને પણ અક્રમ કહેવાય. પર્યાયને અક્રમ કઈ રીતે કહેવાય? કે અનંત ગુણોની પર્યાયો એક સાથે બધી પ્રગટ થાય છે, એક એક પર્યાય દરેક ગુણની. પણ દરેક ગુણની એક એક સમયની પર્યાય જે પ્રગટ થાય છે બધાનો સમય એક જ છે. એટલે આખા ગુણના સમુદાયથી આપણે જોઈએ તો બધા ગુણોની પર્યાય એક સમયમાં પ્રગટ છે. એટલે એ અપેક્ષાએ પર્યાયને આ રીતે અક્રમ પણ કહેવાય, એક સાથે છે એ રીતે. જેવી રીતે ગુણોને અક્રમ કીધા ને કે બધા ગુણો એક સાથે રહેલા છે એટલે અક્રમ. પછી એક ગુણની ઇન્ડિવિજ્યુઅલ વાત આવે ત્યારે એને ક્રમ કહેવાય. કે ભાઈ એક જ્ઞાન ગુણની વર્તમાન એક જ જ્ઞાનની પર્યાય હોય તો એ ક્રમમાં આવે. પણ જ્ઞાન ગુણની, દર્શન ગુણની, ચારિત્ર ગુણની એમ અનંત ગુણોની લઈએ તો બધી જ તો વ્યક્ત છે, તો પર્યાયને પણ અક્રમ છે એ રીતે એક સાથે છે, એનું નામ અક્રમ. અક્રમ એટલે આગળ પાછળ થાય છે એવું અક્રમ નહીં, સાથે થાય છે. હવે સમજવા ક્યાં નવરા થાય કે પોતાનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે હું રહેલો છું, મારા ગુણોનું શું છે, મારી પર્યાયો કેવી રીતે પ્રગટ થાય છે, ગુણો એ સમય કેવી રીતે રહેલા છે. ક્ષેત્ર ભેદ નથી એમ આગળ ગુરુદેવ કીધેલું ને, તો ક્ષેત્ર ભેદ નથી એટલે શું કેવું છે કે એક જ પ્રદેશમાં અનંતા ગુણો રહેલા છે. એટલે અનંત ગુણોનું જે હોવાપણું છે ગુણ તરીકેનું, તો એક ગુણનું એક ક્ષેત્ર નથી એમ કે ભાઈ એક જ ક્ષેત્રે
આપણે અસંખ્ય પ્રદેશી છીએ તો એમાં એક પ્રદેશે એક ગુણ રહે, બાજુના પ્રદેશમાં બીજો ગુણ રહે, એના પછીમાં ત્રીજો રહે, એમ નહીં. એટલે તો શું કે એક જ પ્રદેશ અને એમાં અનંત ગુણ રહે છે. બાજુમાં બીજો પ્રદેશ અનંત ગુણ, ત્રીજો પ્રદેશ અનંત ગુણ, એમ. પણ એટલે ત્યાં ક્ષેત્ર ભેદ નથી. અનંત ગુણો જ્યાં રહે છે એ અનંતા ગુણોનું ક્ષેત્ર ભેદ નથી. જે ગુણ જે ક્ષેત્રે જ્ઞાન રહ્યું છે એ જ ક્ષેત્રે અનંતા ગુણો રહ્યા છે. એક તો આખો દી સંસારના પાપ આડે નવરાશ ન મળે, સાંભળવા મળે તો પાછું કહે કે જીવ તત્વ. રાગ દ્વેષ છે ને એ તો જીવ તત્વ. એક કોર કહે કે રાગ દ્વેષ પૂતગલ તત્વ. કે કઈ અપેક્ષાથી કહે છે? એનું જો યથાર્થ જ્ઞાન ન કરે ને એકાંત માની લે કે રાગ દ્વેષ જડના જ છે, જડ જ છે, તો એમે ખોટું. અને એ રાગ દ્વેષ વસ્તુનો સ્વભાવ છે, તેથી એ સ્વભાવમાં છે, તો કે એ ખોટું. ભાઈ હા, પર્યાય અક્રમ છે અને એક આધાર છે, લેવો છે તમારે? હા, દેખાય ને હોય તો. સ્ક્રીન પર હા, પર્યાય પણ ક્રમસર છે. એ જાણનારી પર્યાય પણ ક્રમસર છે અને એ જાણનારી પર્યાયની સાથે અનંતી પર્યાય છે તે અક્રમ છે. જાણનારી પર્યાય સાથે અનંતા ગુણની પર્યાય એક સમયે છે, તેથી અક્રમ છે. એકલું ક્રમબદ્ધ છે એમ નથી, અક્રમ પણ છે. અક્રમનો અર્થ એક સાથે અને ક્રમનો અર્થ એક પછી એક. બસ આટલું. એટલે ભાઈ અસંખ્ય પ્રદેશેથી જ્ઞાન ગુણની પર્યાય હોય તો જ્ઞાન ગુણની પર્યાય એક સાથે જ પ્રગટ થાય, એ રીતે દર્શન ગુણની પ્રગટ થાય, એ રીતે એક સાથે બધી અસંખ્ય પ્રદેશેથી અસંખ્ય પર્યાયો બધી. હા, એટલે પ્રદેશ અસંખ્ય અને ગુણ અનંત. તો જે સમયે જ્ઞાન ગુણ પરિણમે છે એ જ સમયે શ્રદ્ધા ગુણ બી તો પરિણમે છે, ચારિત્ર ગુણ બી પરિણમે છે, હે ને? એમ આપણા અનંતા ગુણો પરિણમે છે. હવે ઈ જ્ઞાન ગુણની પર્ટિક્યુલરલી એક ગુણની વાત થાય તો એમાં ક્રમ કહેવાય કે જ્ઞાન ગુણની એક સમયે એક જ પર્યાય પ્રગટ હોય, એટલે એને કહેવાય ક્રમ, ક્રમસર. અને એ જ સમયે જ્ઞાનની સાથે રહેલા અનંતા ગુણો જે છે એની પણ પર્યાયો બધી પ્રગટે છે ને. એનો અર્થ કે એ બધી પર્યાયો અને આ જ્ઞાનની પર્યાય એ બધું સાથે રાખીને જોવો તો એને અક્રમ કહેવાય કે એક જ સાથે બધા ગુણો પરિણમે છે. તો બધા કીધું તેમાં જ્ઞાન ગુણ પણ આવી ગયો. અને પછી એક ગુણની ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ તો એને ક્રમસર થાય છે એમ કહેવાય. કારણ કે એક ગુણની એક જ વ્યક્ત પર્યાય હોય, એક ગુણની અનંતી પર્યાયો પ્રગટ ન હોય. પણ વ્યક્ત પર્યાય પણ એ અસંખ્ય પ્રદેશમાંથી દરેકમાં, ધારો કે એક્ઝામ્પલ જ્ઞાન ગુણ લઈએ તો દરેકમાં અસંખ્ય પ્રદેશ, દરેકમાંથી જ્ઞાન ગુણની પર્યાય અસંખ્ય પ્રદેશેથી પ્રગટ થાય. એટલે એમાં એક જ જ્ઞાન. હા, પણ એ પછી કેવું છે કે
એક એક પ્રદેશે એક એક જ્ઞાન ગુણ છે એવી રીતે જ્ઞાન ગુણ નથી. એટલે પછી આપણને સમુચ્ચય ખ્યાલ આવે એવી રીતે. હા, કારણ કે નહીં એ છે આમ અસંખ્ય પ્રદેશી, બરાબર, તો અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન ગુણ અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલો છે. હા એમ ક્યાં હવે ઈ અસંખ્ય પ્રદેશે જેમ જ્ઞાન વ્યાપ્યું છે એમ અસંખ્ય પ્રદેશે અનંત ગુણ વાપ્યા છે. પછી ઈ અનેક અસંખ્ય પ્રદેશનો ભાગ પાડીને જ્યારે સમજાવે કે તો એક પ્રદેશમાં કેવી રીતે છે, તો એક પ્રદેશમાં અનંત ગુણ છે. હમ. નહીતર શું થાય કે અહીંયાની જ્ઞાન ગુણની પર્યાય જુદી હોય તો પાછી અહીંયાની જ્ઞાન ગુણની પર્યાય જુદી હોય. આ કાંઈક જાણતી હોય તો આ વળી કાંઈક જાણતું હોય એમ, તો વળી પછી અહીંયા કાંઈક બીજું જાણતું હોય, એમ નથી. પણ એ તો એક એક ગુણ આપણે જ્યારે પ્રદેશોના વિભાગથી વાત કરીએ કે અસંખ્ય પ્રદેશ છે તો અસંખ્ય પ્રદેશ એ આખું એક ચોસલાની વાત છે, આખું એક સંપૂર્ણ આપણું જ્યાં આપણે પ્રથરાયેલા છીએ આપણું ક્ષેત્ર. હવે એ ક્ષેત્રની અંદરમાં કોઈ એમ સમજે કે પ્રભુ મારા પ્રદેશ અસંખ્ય છે અને ગુણો અનંત છે, તો પછી એ કેવી રીતે રહેતા હશે? કારણ કે મારું જ્ઞાન એમ સ્વીકારા રાજી છે કે અસંખ્ય પ્રદેશ હોય તો ગુણ પણ અસંખ્ય હોય તો દરેક પ્રદેશે એક એક ગુણ ગોઠવાઈ જાય એમ. પણ આપ કહો છો કે ગુણો તો અનંતા 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 અનંત છે અને પ્રદેશ તો અસંખ્ય જ છે. તો કે બાપુ એ અસંખ્ય પ્રદેશમાં પણ એક પ્રદેશની અંદરમાં અનંતા ગુણો એક સાથે રહેલા છે. એટલે એક પ્રદેશ ઉપર રહેલા છે એમ કહીને એમ કેવું છે એવી રીતે અસંખ્ય પ્રદેશમાં રહેલા છે એમ. નહીતર એકનું જ્ઞાન જુદું કામ જોતું હોય ને બીજું જુદું જ્ઞાન જાત. બરાબર. નહીતર ક્યારેક શું છે અહીંયા આનંદ આવે પછી અહીંયા ન આવે. પણ જયારે આનંદ આવે છે તો આમ અસંખ્ય પ્રદેશે આવે છે ને, સમસ્ત અસ્તિત્વની અંદરમાં આનંદ જ્યારે છે. એવી રીતે સ્વરૂપનું જ્ઞાન થાય તો આમ અસંખ્ય પ્રદેશે થાય ને. એવું તો નથી કે શરૂઆતમાં પહેલા સમ્યક દર્શનમાં ખાલી અહીંયા સુધીનો ખ્યાલ આવે પછી બીજી વાર જાય તો અહીંયા ખ્યાલ આવે, એમ કરતા કરતા એને બધું ખ્યાલ આવે, એમ તો નથી. તો ઈ શું, તો કે ઈ બાપુ એમ છે કે જ્ઞાન ગુણ આખા અસંખ્ય પ્રદેશમાં પથરાયેલો છે એમ. અને ઈ જ અસંખ્ય પ્રદેશ માયલો એક પ્રદેશ, તો જે અસંખ્યમાં વ્યાપેલા છે એ એકમાં વ્યાપેલો છે. એટલે તો આ ગુંથાયેલું તત્વ કીધું. એટલે આશ્ચર્યચકિતતા તો આ જ થાય છે ને કે આવું મારું સ્વરૂપ જેનો પાર પમાતો નથી, એવું અગાધ સ્વરૂપ છે, એવું ગહન છે હું કે આમ અંદરમાં જાય તો એમ લાગે કે બહાર જ નથી આવું. તો એ અંદરમાં કેવું ભર્યું છે એમ કે જેમાં રમતા 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 સાદી અનંત કાળ રમ્યા જ કરે, જાણ્યા જ કરે, પોતાને માણ્યા જ કરે, અને તો પણ ઉપયોગ ત્યાંથી છૂટે જ નહીં, ધરાય જ નહીં. એને ક્યારેક એને આમ કે કંટાળો આવી જાય કે હવે બસ બહુ આનંદ થઈ ગયો, એવું થાય જ નહીં. તો એ કેવું આશ્ચર્યકારી મારું સ્વરૂપ છે. તો એ જયારે જેમ જેમ આપણા સ્વરૂપને બહુ બારીકાઈથી ઝીણવટથી જ્ઞાનને તીક્ષ્ણ કરીને જેમ જેમ આપણે સ્વરૂપમાં ઊંડા ઉતરે તો અંદરનું બધું વિશ્વ ખુલતું જાય. કે જે શાસ્ત્રમાં મેં વાંચ્યું એ વાંચ્યું તું મને આજે એનું વાચ્ય પકડમાં આવવા માંડ્યું કે અચ્છા આ રીતે. આમ તો મેં કીધું કે હું દ્રવ્ય ગુણ પર્યાય વાળો છું, ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત છું કે થઈ ગયું. હવે એ મેં જે સાંભળ્યું જ્ઞાનમાં ધાર્યું, હવે મારે એને ફીલ કરવું હોય તો કેવી રીતે કરવું? કે ત્રણ તરીકે મારી સત્તા છે એ પણ એટલી જ વાત સાચી છે, અને ત્રણ સત્તાનું રૂપ એક છે એ પણ વાત સાચી છે. તો હવે મારે એક રૂપ કેવી રીતે જોવું ને ત્રણ રૂપે કેવી રીતે જોવું? હવે ત્રણ રૂપમાં ગુણોની સંખ્યા અનંત આનંદ છે અને મારા ક્ષેત્રની સંખ્યા એ અપેક્ષાએ અસંખ્યાત જ છે, એટલે આમ મર્યાદિત છે. અને ગુણો અમર્યાદિત છે કે જેનો છેડો નથી આવતો.
બરાબર. પ્રદેશની તો ગણતરી કરીએ, માન લો અત્યારની સ્થિતિમાં, તો આપણે એમ કહીએ કે ભાઈ માથાથી પગ સુધી, તો ક્ષેત્રની તો મર્યાદા આવી ગઈ ને કે આટલા ક્ષેત્રની અંદરમાં આપણા અસંખ્ય પ્રદેશો રહેલા છે. પણ ગુણો તો અનંત 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 અનંત, કે સાહેબ એ આટલા ક્ષેત્રમાં કેવી રીતે સમાતા હશે? એવું થાય ને કે અસંખ્ય જ ગુણ બતાવ્યા હોત તો અમને વિકલ્પ ન થાત કે ભાઈ અસંખ્ય પ્રદેશ ને અસંખ્ય ગુણ, એટલે એ તો મેચિંગ વાળું છે. પણ આ જરાક સાહેબ અનંત 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 અને પ્રદેશ સંખ્યા, તો કેવી રીતે રહે? એક પ્રદેશ ઉપર અનંત ગુણો રહે છે. એમ શું કામ કીધું કે કદાચ કોઈ એમ સમજતો હોય કે મને આમ એક સાથે અસંખ્ય પ્રદેશ નથી પકડાતા, માની લો એમ કોઈ કે તો તારી વિચાર કોટીમાં તું એમ કલ્પનામાં લે, એટલે કે જ્ઞાનમાં લે કે મને અત્યારે એક પ્રદેશ છે ને આમ મારા પકડમાં આવ્યો, ખ્યાલમાં આવ્યો. અસંખ્ય છે એટલે એનો મતલબ કે મારો વિસ્તાર તો છે, આવડો મોટો હું છું, બરાબર. એટલે આવડા મોટામાંથી મને કોઈ એક પ્રદેશ ખ્યાલમાં આવે તો આખું તત્વ ઉજાગર થઈ જાય ને, કારણ કે ન્યા જ અનંતું ભરેલું છે. તો કે કદાચ તને એમ લાગતું કે અસંખ્ય પ્રદેશ આમ સીધા આમ કેવી રીતે ફટાક દઈને પકડાય, કે પકડાય તો ફટાક દઈને આખા જ પકડાશે, ખ્યાલમાં તો આવે. પણ તું અંદરમાં જાય એની પેલા ખાલી આટલો તો વિચાર કર કે એક પ્રદેશે આનંદ ગુણ રહેલા છે, અને એ જેમ એક પ્રદેશ એમ અસંખ્ય પ્રદેશ. તો આજે જેમ ગુરુદેવ ઘણી વાર કહેતા હોય કે એક સિદ્ધાંત પણ જેને બેસે એને બધા સિદ્ધાંત બેસે, બરાબર. હવે આપણે એક પ્રદેશનું પણ યથાર્થ જ્ઞાન થાય તો પછી એનો મતલબ શું થયો કે મને અસંખ્ય પ્રદેશનું જ્ઞાન થઈ ગયું, કે જેમ એકમાં એમ અનંતમાં, એમ અસંખ્યમાં. તો એના માટે એમ કીધું કે અસંખ્ય પ્રદેશી હોય એક પ્રદેશી, તું એકને તો વિચાર કર. તો કે ક્ષેત્રની તાકાત કેટલી છે કે એક પ્રદેશ મારો એવો છે કે અનંત ગુણોને સંગ્રહી શકે છે. ક્રમરૂપ અને અક્રમરૂપ જો આવ્યું, ગુણો છે એ તીર્છા, અક્રમે છે તીર્છા, આમ તીર્છા અને પર્યાય આમ ક્રમવર્તી છે. એક પછી એક પર્યાય કાળક્રમે આયત, અને આ અક્રમે છે. કોણ? ગુણો. જેટલા ગુણો છે તેટલા એ અક્રમે એક સાથે, અને એક સાથે પણ ઉપરા ઉપર રહેલા એમ નહીં. હવે આ તત્વને અંદર બેસાડવું, સાથે રહેલા પાછા ઉપરા ઉપર નહીં, તો આની થપ્પી મારવી કેવી રીતે ગણવા? એમ કોઈ પણ વસ્તુને આપણે બારમાં પણ વિચાર કરીએ કે ભાઈ અહીંયા આ કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુનો સમૂહ પડ્યો છે, એમ તો આપણે કે ને એકની એક ઉપર આમ થપ્પી મારી દો, તો પછી ગુરુદેવ કે આમ એકની ઉપર છે એક એમ નહીં, પણ તોય અનંતા સાથે રહેલા છે. સાહેબ પછી અનંતા થપ્પી માર્યા વગરના કેવી રીતે રહેલા હશે? આમ સાંભળતા આશ્ચર્યતા થાય ને, જોવાની જિજ્ઞાસા થાય, સ્વરૂપને સમજવાની કુતૂહલતા થાય. તો પ્રભુ આપ કહો છો કે આમ થપ્પી પણ નહીં, અહીંયા કીધું ને કે ઉપરા ઉપર રહેલા એમ નહીં, પછી ઉપરા ઉપર નહીં, પાછા એક બધા એકબીજાને અડે પણ નહીં, અતદ ભાવ બે ગુણો વચ્ચે, પાછા એક જ સમયમાં, પાછા એક જ પ્રદેશે, અને પાછા અનંતા રહે. સાહેબ આ કેવી રીતે અંદરમાં રહેલા છે? નહીં આડા, નહીં તીરછા, નહીં એકની ઉપર એક, એમ, અને છતાંય અનંત 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 કહો છો આપ. તો પેલા તો એમ કે આપણા સ્વરૂપને આવું સમજતા, સાંભળતા પેલી તો આમ આશ્ચર્યતા થાય ને, એટલે એક પ્રકારની અંદરમાં જાણવાની, પોતાને નિહાળવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય ને, કે આવું તત્વ હું કેવી અદભુત ભરેલો છું. હવે એ આટલો વિચાર કરે તો અંદરમાં જ્ઞાન ફાટે ને.
ઓહો, આવું મારું અસ્તિત્વ છે. અત્યાર સુધી મેં તો લાઇટલી લીધું કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વાળો છું, કે બરાબર છે. એમાં શું કે દ્રવ્ય એકરૂપ છે, ગુણો અનંત છે, પર્યાય અનંત થી અનંત છે. બહુ આગળ વધ્યા તો કે ભાઈ સ્વરૂપ કેવું છે કે ઉત્પાદ હોય દ્રવ્યુક્તમ સત, એમાં ઉત્પાદ હોય છે એ પર્યાય છે, દ્રવ્ય છે એ દ્રવ્ય છે. એમ નહીં બાપુ, હવે એને ખોલ અંદરમાંથી કેવી રીતે છે, આ ખોલીને આચાર્ય ભગવાન બતાવે છે. પછી સમેટી લેજે, એકવાર ખોલી લે, બધું સમજી લે, પછી સમેટી લેજે. પણ પેલા ખોલ તો ખરા કે અંદરમાં મારું અસ્તિત્વ રહેલું કેવી રીતે છે. ગુણોની અમર્યાદતા અને પ્રદેશોની મર્યાદિતતા, અને પાછા એક એક પ્રદેશે અનંત ગુણ. ઓહો પ્રભુ, આ કેવું તત્વ છે એમ. પાછા ગોદે કે એક સાથે, એને અક્રમ કહીએ, પણ એક સાથે પણ ઉપરા ઉપર રહેલા એમ નહીં, બધા એક રૂપે રહેલા છે. આમ તીર્છા નામ વિસ્તાર, તીર્છો આત્માનો વિસ્તાર. અને આપણે કોઈ પણ વસ્તુને વિસ્તાર કરીએ ને તો આમ પણ લાઈનમાં મારે, આમ ને કે ભાઈ અહીંયાથી ગણો તો આ આપણો અહીંયા સુધીનો વિસ્તાર, પછી એક આમ વિસ્તાર ગણે, બે વિસ્તાર જ છે ને. કે ભાઈ આપણે કોઈ પણ સાઈઝ માપવી હોય ને તો પેલા કે ભાઈ આટલી આમ લાંબાઈ અને આટલી પહોળી, બસ તો બે સાઈઝમાં જ આવ્યું ને. પણ હવે જે લંબાઈ છે ઈ પહોળાઈ નથી ને. એટલે કીધું કે આમ તીર્છા, તીર્છા નામ વિસ્તાર, એમ કે વિસ્તાર છે તીર્છાનો, અને એક આયતનો વિસ્તાર છે. જે પર્યાય આપણી ક્રમે ક્રમે પ્રગટ થાય છે એનો એક વિસ્તાર, પણ એનો વિસ્તાર આમ આયત વાળો, અને આ વિસ્તાર તીર્છા વાળો. તીર્છો આત્માનો વિસ્તાર, તીર્છો, અને પર્યાય આયત, આમ લાંબી એક પછી એક. અને આ વસ્તુના ગુણો છે એ અક્રમે છે, એક સાથે અનંત, આમ તીર્છા. છતાંય એ તીર્છા એક પછી એક એમ ઉપર પાથરેલા એમ નહીં. પાથરેલાય નહીં, એક ઉપર એક એમે પાથરેલા એમે નહીં, અને છતાં રહેલા છે એ સાચી વાત. એકબીજા ગુણો પરસ્પર અતદ ભાવ રૂપે રહ્યા છે, અને દરેક ગુણે પોતાનું ગુણપણું જાળવી રાખ્યું છે. સાહેબ આ કેવું તત્વ છું, આખી ગૂંથાયેલું તત્વ છે અને વણાયેલું તત્વ છે. એમ વિસ્તાર નહીં, એમ એ એક જ ગુણ જ્યાં છે ત્યાં બધા ગુણો વ્યાપેલા, એટલે હારે છે. વ્યાપેલા એટલે હારે છે, વ્યાપેલા નથી એકબીજા ગુણોમાં, હારે છે. છતાં એક ગુણ બીજા ગુણ રૂપે થયો નથી. સર્વે ગુણો અસહાય, એટલે એક ગુણને બીજા ગુણની સહાય નથી. દરેક ગુણ પોતપોતાથી પોતાના સહારે રહેલા છે. એટલે સર્વે ગુણ અસહાય. જેટલા ગુણો અનંત છે એ બધા અસહાય છે, એને બીજા ગુણની સહાય નથી. કેમ કે ઈ સત છે, અસહાય છે. તીર્છા રહેલા છે માટે અક્રમે છે, અને એક સાથ વ્યાપેલા છે. એટલે અનંત ગુણોમાં, અનંત સંખ્યામાં, તીર્છામાં આ પેલો ને આ બીજો ને આ ત્રીજો એમ નથી.
જેમ અનંત ગુણોની સંખ્યામાં આ પહેલો બીજો ને આ છેલ્લો એમ ગુણમાં નથી, એમ તીર્છામાં ગુણમાં પણ પહેલો ગુણ આ ને બીજો આ ને ત્રીજો આ, આમ તીર્છા એમ પણ નથી. આટલું કીધું ને પછી ગુરુદેવ કે ફરીને લઈએ. અંતરનું વિશ્વ બતાવવું છે ને, ફરીને લઈએ. સાહેબ શું આ તીર્છા ને આયત ને હે ને ગુણો બધા અસહાય છે ને આમ એક ઉપર એક પથરાયેલા નથી ને આ બધું શું છે? કેવી રીતે બધું સમજવું? સમજવા માટે તો પ્રભુ તારે અંદર નિહાળવું પડે પોતાને. અને વાણીમાં તો જેટલું આવે એટલું આવે એમ, પણ જ્ઞાનમાં તો બધું આવે. હવે જેટલું જ્ઞાનમાં આવે એવું જરૂરી નથી કે એ સમય વાણીમાં પણ એવું જ આવે. વાણીમાં જેટલું આવતું હોય એટલું આવે, કારણ કે વાણી પણ પૂતગલનું પરિણમન છે ને, ભાષા વર્ગણાનું પરિણમન છે, એના કાળે આવે છે. જ્ઞાન તો એક સાથે થાય છે, વાણીમાં તો ક્રમે ક્રમે વાત આવે છે. પણ કે છે ફરીને. ફરીને બે શબ્દ છે અર્થ. એક તો ફરીને એટલે રિપીટેશન છે, ફરીને કહીએ છીએ, અને એક ફરીને કહીએ છીએ, અંદરમાં ફરીને કહું છું એમ. અને આમ વન્સ મોર એમ કે ફરીને. એટલે ગુરુદેવ જયારે ફરીને કે ને ત્યારે પહેલા આપણે ફરી લેવું. જેટલું કીધું હોય ને ત્યારે હારે હારે આપણે અંદરમાં ફરવાનું એમ. પછી એમાં જરૂરી નથી દરેક વખતે આપણને એ જ સમય વાત ક્લિક થાય, વળી પાછું ફરીને પાછા જાય ફરીને ક્લિક થાય, હા આમ કે છે એમ. એટલે કે ફરીને વસ્તુ છે, એમાં અનંત ગુણ છે. એ અનંત ગુણ એને કાળ ભેદ નથી, એટલે એક હારે છે. એક વાત. એક વાત. અને અનંત ગુણ છે એનો છેલ્લો ગુણ અનંતમાં કયો કે એ નથી. એટલે હવે હળવાશથી શું સમજાય? વસ્તુ છે, હા પ્રભુ હું વસ્તુ છું. તો અનંત ગુણો છે, હા પ્રભુ અનંત ગુણો છે. હવે અનંત ગુણો વચ્ચે કાળ ભેદ નથી કે પેલા કાળે આ જ્ઞાન ગુણ, બીજા સમયે દર્શન ગુણ, ત્રીજા સમયે ચારિત્ર ગુણ, એમ નથી. કાળ ભેદ નથી, એક હારે છે. ઈ એક વાત. અને અનંત ગુણ છે એનો છેલ્લો ગુણ અનંતમાં કયો તો કે એ નથી. એટલા અનંત સંખ્યાએ છે, અને તે અનંત સંખ્યાએ છે તે 1, 2, 3 આમ જેમ રહે એમ નથી રહેલા. એક સમયમાં તીર્છા વ્યાપક એક સાથે રહેલા છે. આ તો હજી જીવો એની વ્યાખ્યા કરે છે. પહેલો શબ્દ પડ્યો છે ને જીવો, આ તો વાણી વિતરાગની બાપુ સર્વજ્ઞ 3 લોકના નાથની વાણી એ સંતો જગતમાં આડતિયા થઈને જાહેર કરે છે. આડતિયા છે ભગવાનના માલના. કારણ કે પૂરું તો પ્રભુએ જોયું છે પ્રત્યક્ષ. મુનિઓને પૂરું પ્રત્યક્ષ જોયું નથી, પણ પૂરા પ્રત્યક્ષનો એને પ્રતીક ને વિશ્વાસ છે. પણ જેમ
ભગવાન બધું પ્રત્યક્ષ દેખે છે, પૂર્ણ દેખે છે એમ નથી દેખતા. એ વિશ્વાસ, અનુભૂતિ, સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં સ્થિર વસ્તુમાં રહેતા, સ્થિર વસ્તુમાં રહેલા પાછા ચારિત્ર્ય, એ ભૂમિકાથી આ વાત કરી રહ્યા છે. એટલે સમ્યક દર્શન તો છે જ, સ્વરૂપની પ્રતીતિ છે, સ્વરૂપનો વિશ્વાસ છે, સ્વરૂપનો અનુભવ પણ છે. હવે એ જેનો અનુભવ છે એવી સ્થિર વસ્તુમાં પોતે પાછા ચારિત્ર પણ સ્થિર રહેલા પણ છે. ઈ ભૂમિકાથી આ વાત કરી રહ્યા છે. ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા. અને હવે પ્રવર્તતા નામ કે ક્રમે પ્રવર્તે એ તો પર્યાય, ભલે, પણ અક્રમે પ્રવર્તતા એટલે એક હારે રહેલા. ક્રમે પ્રવર્તતા એ તો પર્યાય એમ, બરાબર. અને અક્રમે પ્રવર્તતા એટલે એક હારે રહેલા. અક્રમનો અર્થ એક હારે રહેલા, પ્રવર્તતા એટલે રહેલા. પ્રવર્તતા એટલે અનંત ગુણો છે અક્રમે પ્રવર્તતા. પ્રવર્તતા નામ અનેક અક્રમે પરિણમે છે ઈ નહીં, એ અત્યારે નથી વાત. ઈ તો પર્યાયમાં ગયું પરિણમન, હે ને. હવે પર્યાયમાં જે અક્રમ સિદ્ધ કર્યું ને કે અનંત ગુણોનું અનંતું પરિણમન થાય છે, એને પર્યાય અપેક્ષાએ એને પણ અક્રમ કહેવાય. પણ ઈ અક્રમ જે છે ને ઈ પર્યાયનું અક્રમ છે. અત્યારે વાત ચાલે છે ગુણના અક્રમ, કે ગુણો બધા એક હારે રહેલા છે, એને અહીંયા અત્યારે અક્રમ કેવું છે. એક સાથે એક હારે રહેલા છે એનું નામ પ્રવર્તતા. અને આ ગુણો છે તે અક્રમ રૂપે પ્રવર્તતા. પ્રવર્તતા એટલે રહેલા. અરે કોને નિજ ઘરમાં શું છે એની ખબરું ન મળે, બાકી બધી વાતું બહાર. આવો પ્રભુ, દ્રવ્ય ગુણ પર્યાયનું જેને જ્ઞાન થઈ જાય ને એને સમ્યક દર્શન હોય. એને જો ખરેખર દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન હોય ને તો એના પરિણમનમાં સમ્યક દર્શન હોય. કોઈ એમ કે અમને દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન છે પણ અમને સમ્યક દર્શન નથી, તો બાપુ તમને દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન નથી. કારણ કે દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાનનો અર્થ જ એમ થાય કે દ્રવ્યમાં જઈને જોવું પડે તો ગુણોની ખબર પડે, ને તો પર્યાયની પણ ખબર પડે, તો એને ગુણ પર્યાયોનું પણ જ્ઞાન હોય. અને એવું જેને અંદરમાં ઢળીને જેને જ્ઞાન થયું હોય, જ્ઞાન નિયમથી સમ્યક હોય. પણ અત્યારે જે એ સમજમાં જે ધારીને રાખ્યું છે કે અમને તો દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન છે, એ તો ઉપર છેલ્લું છે. એ તો જીનાગમ વાંચીને ગુરુદેવ પાસેથી સાંભળીને એને જ્ઞાનમાં ધારી રાખ્યું છે કે દરેક પદાર્થ ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત છે. અને પણ કેવી રીતે છે, એ કેવી રીતે છે, તો એ જેવી રીતે છે, એ જેમાં છે અને જેવી રીતે છે એમાં જવું પડે ને. કે ભાઈ ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત, તો કોનું સત? કે ધ્રુવનું, કે ધ્રુવનું, કે ઉત્પાદવેનું, કે બધાયનું. પણ હવે ઈ ત્રણ જે છે ઈ કોનું સત છે? કે ઈ એક પદાર્થ છે કે જેમાં ધ્રુવપણું પણ છે અને જેમાં ઉત્પાદ વ્યયપણું પણ છે. એવી એક પદાર્થ છે, એવો એક હું જીવ નામનો પદાર્થ છું. તો હવે મારે મારામાં જઈને મારી ધ્રુવતા અને મારું જ ઉત્પાદ વ્યયનું પરિણમન જોવું પડે ને, તો જ મને મારું જ્ઞાન થાય. હવે આવું મને જ્ઞાન થાય તો એમાં દ્રવ્ય ગુણ પર્યાયનું બધાનું જ્ઞાન હોય. અને આવું જો અંદરમાં ઢળીને જ્ઞાન હોય તો એ જ્ઞાન નિયમથી સમ્યક દર્શન જ હોય એમાં.
એટલે એ પણ વિચાર માંગે કે આપણે એમ કહીએ છીએ કે અમને દ્રવ્ય ગુણ પર્યાયની ખબર છે કે બાપુ નથી ખબર. એટલે આ બધું ખોલે જ શું કામે અહીંયા? હે ને? 7 બોલ લેવાનું શું પ્રયોજન પડ્યું? કહી દે જીવ નામનો પદાર્થ આવો છે, ઉત્પાદવે ધ્રુવયુક્તમ સદ. આટલું પાછું બીજું 6 પ્રકારે વિશેષ વર્ણન કેમ કર્યું? બાપુ આ ડિટેલિંગ તારે અંદરમાં જઈને સમજવી પડશે, તો જ ખ્યાલ આવશે કે મારું વાસ્તવિક તત્વ તરીકે મારી હયાતી કેવી છે. હું ચૈતન્ય ચૈતન્ય કરું છું, પણ કેવો ચૈતન્ય છું? આનંદ સટાઈ ગયો હોવો જોઈએ, અને આખો ભરેલો ભરેલો ભાસવો જોઈએ, તો હું ને. એટલે આચાર્ય ભગવાને બહુ કરુણા કરીને આ 7 પ્રકારે આપણું વર્ણન કર્યું કે કેવો છે જીવ પદાર્થ, કે ક્રમે અક્રમે પ્રવર્તતા અનેક ભાવો છે. બે અનેક ભાવ છે. અનેક ભાવો છે એમ કીધું, તો અનેક ભાવના 2 અર્થ ગુરુદેવ કે છે. 2 અનેક ભાવ છે. 2 એટલે શું? કે ગુણ તરીકે ગુણને પણ ભાવ કહેવાય, અને પર્યાયને પણ ભાવ કહેવાય. તો ગુણ પણ અનેક છે, અને પર્યાયની અંદરમાં પણ અનેકપણું છે. એટલે 2માં ભાવ છે. આપણે ખાલી એમ જ છે કે ભાઈ મને આવો ભાવ આવ્યો, આવો ભાવ આવ્યો, તો મને એમ ખ્યાલ આવે કે પર્યાયમાં કંઈક નવા નવા ભાવ આવ્યા કરે છે, હે ને? તો એ પણ એક કેવા કે અનેક છે, એ અપેક્ષા કે ઈ થઈ પર્યાય સ્વભાવની અનેક ભાવની વાત. હવે એ જ સમયે અક્રમમાં રહેલા ગુણ, તો ઈ એક ગુણ છે, ઈ એક ભાવ છે, ગુણ ભાવ, અને સાથે બીજા અનંતા ગુણો છે, એટલે અનેક ભાવ. એટલે ગુરુદેવ કે છે 2 અનેક ભાવ છે. ગુણ તરીકે, હા, એટલે ગુણ તરીકે પણ મારા અનંત ભાવ, અને પર્યાય તરીકે પણ મારામાં અનંત ભાવ છે. ક્રમે પ્રવર્તતી પર્યાયો અનેક ભાવ રૂપ છે, અને ગુણો અક્રમે રહેલા તીર્છા એક સાથે વ્યાપેલા. આમ જ્ઞાન ને દર્શન ને આનંદ ને એમ નહીં, એ તો વાણીમાં એમ આવે કે જ્ઞાન દર્શન ચારિત્ર, અથવા ચારિત્ર દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન ચારિત્ર, એ તો વાણીમાં ક્રમથી આવે. અંદર ગુણો થોડી ક્રમથી રહેલા છે કે પેલું દર્શન ને પછી જ્ઞાન ને પછી ચારિત્ર, એમ તો છે નહીં. હવે જે વાણીની અંદરમાં આપણા ધર્મોની વાત આવે, તો એને હંમેશા વાણીને પોતાની માયની છે ને, હું બોલું છું એટલે એને એ તો ખ્યાલ જ નથી કે આ બોલનારો જુદો છે ને જાણનારો જુદો છે. તો એ વાણીનો જે પરિચય થયો ને, એટલે એને વાણીમાં ક્રમથી આવે છે, એટલે એને કલ્પના પણ એમ કરી કે મારામાં પણ ક્રમથી જ રહેલું છે. એટલે એને અક્રમની જે ગરિમા આવવી જોઈએ ને, એ નથી આવતી. એક સાથે છે બધું, એમ એવું અંદરમાંથી ભાસતું નથી. કારણ કે શબ્દ પણ સમજો જીનવાણી ના હોય તો ક્રમથી આવ્યા હોય, બરાબર. પછી ભાષા પણ જયારે નીકળતી હોય ગુરુદેવની, આચાર્ય ભગવંતોને, તો એ ક્રમથી નીકળતી હોય. હવે એ બધું જે આટલા વર્ષોથી સાંભળ્યું, જીનાગમ વાંચ્યા, એટલે ક્રમની આદત પડી ગઈ છે કે ભાઈ પેલું શું હોય કે પેલું સમ્યક દર્શન નું હોય, તો જ્ઞાન ન હોય, આનંદ ન હોય, સુખ ન હોય, ચારિત્ર ન હોય, સ્વતતા ન હોય, પ્રભુતા ન હોય, બધું હોય. પણ બધું હોય, પણ અમુકની મુખ્યતાથી વાત કરે તો ક્રમથી જે વાત આવી, તો આને વસ્તુને ક્રમવાળી સમજી લીધી છે કે પહેલા મને સમ્યક દર્શન થશે,
સમ્યક દર્શન થાય એને જ સમ્યક જ્ઞાન થાય. બાપુ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તો એક સાથે છે, અભેદ છે. અને આ ત્રણ ક્યાં છે? તો ગુરુદેવ પહેલા જ કીધું કે અનંત છે એક સાથે. આ તો મોક્ષ માર્ગને સિદ્ધ કરવો છે એટલે ત્રણની પ્રધાનતાથી, મુખ્યતાથી વાત કરી. હવે એ જો આપણને ખ્યાલ આવી જાય કે ક્રમ છે એ વાણીનો છે, બરાબર, મારો જાણવાની અંદરમાં ક્રમ નથી. જાણવા વાળી પર્યાય ભલે ક્રમથી થઈ, એક પછી એકની અપેક્ષાએ વાણી જ્ઞાન ભલે એ રીતે થયું કે ભાઈ એક જ્ઞાન ગુણમાંથી એક સમયની એક પર્યાય થઈ, તો એ ભલે ક્રમ થઈ, પણ એ ક્રમે થયેલી જે પર્યાય છે ને એ જાણે છે અક્રમે. અક્રમે એટલે એક સાથે બધું જાણે છે, સ્વ પર બધું જ. તો એને જાણવાનું અક્રમ કહેવાય, અને ઓલાને કહેવાય જાણવાળી પર્યાય ક્રમે થઈ. એટલે એક જ સમયમાં ક્રમે, એ જ સમયે અક્રમે. એક તો ગુણોનું અક્રમ, બરાબર, એક સાથે રહેલા છે એટલે એ આપણા ગુણોનું અક્રમ થઈ ગયું. હવે આપણે પર્યાયની અંદરમાં જ્યારે ગુણની વાત ચાલે ત્યારે પર્યાયને હંમેશા ક્રમથી બતાવે, કેમ કે એક પછી એક થાય છે ને, એટલે ક્રમથી વાત કરી. હવે એમાં આપણે વિચાર કરીએ કે પ્રભુ એક સમય એક પર્યાય થાય એક ગુણની, એ અપેક્ષાએ તો એ ક્રમમાં થઈ, એક પછી એક થાય એટલે. હવે એ જે આપણી જ્ઞાનની પર્યાય એક સમયમાં એક થઈ, જ્ઞાનની પર્યાય એ ખાલી થવા વાળી વાત થઈ ગઈ સીધી. એક સાથે એક ગુણની બે ચાર પર્યાયો સાથે પ્રગટ ન થાય, એક જ પર્યાય પ્રગટ થાય. તો હવે આપણે એક જ્ઞાન ગુણની એક પર્યાય વર્તમાનમાં પ્રગટ થઈ, એ તો પ્રગટની અપેક્ષાએ વાત સિદ્ધ થઈ. હવે એ જે એમાં જે જાણવાની શક્તિ જે છે એ કેવી રીતે જાણે? એ ક્રમથી જ જાણે ના, એ અક્રમે જાણે. એ કેવી રીતે? સ્વપર પ્રકાશક છે ને, એટલે એક સાથે સ્વ ને પર ને બધાને જાણે, તો એનું સ્વપર નું જાણવું એ તો અક્રમ થઈ ગયું ને. બરાબર. એટલે જ્ઞાન આમે ને આટલું સમજે તો જ્ઞાન ઠરી જાય. હવે આમાં તો ક્રમ શું છે? જે સમય ક્રમ છે એ જ સમય અક્રમ છે. તો એનું અક્રમપણું શું? એક સાથે બધાને જાણે છે, એ જાણવાનું અક્રમ. અને એ જાણનારી પર્યાય પ્રગટ થઈ, એ પ્રગટ થઈ એ જ્ઞાનનું પોતાનું તે સમયનું ક્રમપણું. એટલે ક્રમસર થઈ, પણ થયા પછી પ્રગટ થતાની સાથે જે જાણે છે એ અક્રમે જાણે છે. હવે જો પર્યાયના ક્રમસરની ખબર પડી જાય અને જાણપણું મારું અક્રમે થાય છે એમ ખબર પડી જાય, હવે મથી જાય ને તો એને વિકલ્પ ઉત્પન્ન ન થાય. કારણ કે કઈ કોના વિકલ્પ કરવા? બધું જ તો મને જણાય છે, પછી હું કોના વિકલ્પ કરું? કે પછી શું કરો કે એનું મને જ્ઞાન થાય, એ જ્ઞાનનો મને આનંદ આવે. ત્યાં વિકલ્પ નું કામ નથી. બહુ સરસ ભાઈ. એટલે ભાઈ એમ કહ્યું ને તમે કે જાણનારી પર્યાય પ્રગટ થતા જે જાણે તે અક્રમ છે, અને ઉત્પાદ થાય છે એક પછી એક, એટલે એ અપેક્ષા એને ક્રમ કીધું. ક્રમસર થાય છે એક પછી એક, એક સાથે બધી ગુણો, એક ગુણની બધી પર્યાયો પ્રગટ નથી થતી. એટલે આપણું ક્રમસર પણ સિદ્ધ થઈ ગયું. એટલે ક્રમસર તો બરાબર સિદ્ધ થઈ ગયું, એટલે અક્રમ બેસાડવામાં થોડું અઘરું પડે. એટલે એમાં અઘરું નથી. એમાં શું છે કે હવે માન લો આપણી વર્તમાન જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, તો હવે એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ શું છે? આપણે સાવ સામાન્ય રીતે વિચાર કરીએ તો આપણે એમ કહીએ છીએ ને મારી જ્ઞાન પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. બરાબર. તો સ્વ પર બે આવ્યા ને? હા, બરાબર. બે આવ્યા. અચ્છા, હવે બે ને એક જ સમયમાં જાણે છે. હા, એ પણ બરાબર. તો એ અક્રમ થઈ ગયું ને. એટલે એમ કે પેલા મેં સ્વને જાણ્યું પછી પરને જાણ્યું, અથવા મેં પેલા પરને જાણ્યું પછી સ્વને જાણ્યું, તો ક્રમ પડી ગયો. ના, એવું નથી. તો પછી જયારે પર્યાયનો સ્વભાવ જ મારો સ્વપર પ્રકાશક છે, તો સ્વ પર બધું એક જ સમયમાં એક સાથે જણાય છે ને, સ્વ રૂપે ને પર રૂપે, તો એ પણ અક્રમ છે ને. બરાબર. કે ભાઈ સ્વ પર ને એક સાથે જાણીએ છીએ એ રીતે અક્રમ ને.
કારણ કે એમાં સ્વપર પ્રકાશક ને તો સિદ્ધ કેવી રીતે થાય? નહીતર પેલી પર્યાયમાં સ્વપ્રકાશક, બીજી પર્યાયમાં પરપ્રકાશક, વળી પાછી ત્રીજીમાં સ્વપ્રકાશક, ચોથામાં પરપ્રકાશક, તો ક્રમ પડે. એવું તો થતું નથી. દરેક પર્યાય સ્વપર પ્રકાશક, દરેક પર્યાય સ્વપર પ્રકાશક. તો સ્વપર પ્રકાશક છે તો સ્વપર બધું જ ને, અને બધું એક સાથે જાણે છે એનો અર્થ જ તો એનું અક્રમપણું છે. આજે માની લો આપણે શાંતિથી બેઠા છીએ બરાબર, અને બેઠા બેઠા આપણે આમ જોતા હોય કે આ સિમંદર ભગવાન, આચાર્ય ભગવાન, ગુરુદેવ, માતાજી બધા બેઠા છે. હા, તો હવે એ જાણે છે જ્યારે આપણે, ત્યારે આપણે જાણનાર તરીકે હું છું એવી પોતાની વિદ્યમાનતાની અંદરમાં આપણે આ જાણીએ છીએ ને, તો ત્યારે મેં જાણ્યું અને મેં જેને જાણ્યું એ અમારી બે વચ્ચે આમ આંતરો પડે છે. ના ભાઈ, આમ આપણે વિચાર કરીએ કે આમ આ ગુરુદેવ સામે બેઠા છે, કે આપણે આમ આમ કરીને આમ જોયું કે ગુરુદેવ છે, તો આ ગુરુદેવ છે એવું કોણે જાણ્યું? કે મેં. એટલે હું તો આવી જ ગયો, પેલો તો હું જ છું. મેં ગુરુદેવને જાણ્યા. તો આપણે કોઈ એમ કે પેલા તો તમે તમને જાણ્યા હશે, પછી તમે ગુરુદેવને જાણ્યા હશે? ના ના, સીધા જાણ્યા. અત્યારે ઓલી બીજી બધી વાતો ડિપોઝિટ રાખજો કે ડાયરેક્ટ જાણી શકતા નથી, ઇનડાયરેક્ટ જાણે છે. એ વિષય જયારે ચાલે ત્યારે એ સમજશું. અત્યારે આપણે આમ સીધું સમજવું છે. એમ સ્વપર પ્રકાશક કેવી રીતે છે કે ભાઈ મારું જે જાણપણું થાય એમાં જાણનારો હું છું, એ તો નિશ્ચિત જ છે બરાબર. એટલે એને તો સ્વ છું, એને સ્વ કહેવાય. એ સ્વ એટલે એ હું જ છું બરાબર. હવે હું મારી સત્તામાં બેઠો બેઠો આખો દી જાણ્યા કરું છું. તો હું જેને જેને હું જાણતો હોય એને મારા જાણવા વચ્ચે આંતરો ન હોય ને, કાળભેદ ન હોય. એનું નામ તો વેદન તો છે, પણ અહીંયા તો આપણે જાણપણાનું સ્વપર પ્રકાશક લેવું છે ને, કે સ્વપર કેવી રીતે જાણું છું. તો સ્વપર જયારે હું જાણું જ છું તો અક્રમ થઈ ગયું ને. અક્રમ નો અર્થ શું? એક સાથે જાણું છું, એક પછી એક નથી જાણતો. એને જ્ઞાનનું એકરૂપપણું કીધું. નહીં, એકરૂપ નથી કરતો. અત્યારે આપણે ખાલી સમજવું છે જ્ઞાનનું સ્વપર પ્રકાશક કેવી રીતે છે, જેને આપણે અક્રમના અર્થમાં સમજવું છે. ગુણોનો અક્રમ છે એ કોમન સમજાઈ જાય એવું છે બરાબર. કારણ કે એમાં ખાલી એટલી જ વાત આવે કે બધા ગુણો આપણા એક સમયમાં એક સાથે રહેલા છે એટલે એને અક્રમ કહેવાય. પછી એને કહો ને તારે પર્યાય પણ અક્રમ છે, તો પર્યાય ન, પર્યાય બધી ક્રમ વર્તી જ હોય. કન્સેપ્ટ બેસાડી દીધો છે ને. કે તમારી વાત સાચી છે કે પર્યાય ક્રમસર હોય, પણ જે સમય પર્યાય ક્રમસર હોય છે એ સમય એ જ પર્યાય અક્રમ્ય હોય કે નહીં? તો એમાં પાછું જો એમ લઈ આવે કે હા એ તો ઓલા ગુણો સાથે બીજા છે એની પણ પર્યાયો પરિણમે છે એક સાથે, એ અપેક્ષા એનો અક્રમ કહેવાય. કે એ એક વાત થઈ ગઈ. ઈ જે વાત થઈ ને એને સમુચય વાત કહેવાય. કે હારે બીજા ગુણોથી પણ આપણે ગુણની પર્યાયને સિદ્ધ કરી, એ અપેક્ષા એ સમુચય વાત હતી. હવે આપણે ખાલી એમાંથી એક જ્ઞાન ગુણની પર્યાય લઈ અને એમાં એનું ક્રમપણું ને એનું અક્રમપણું બે એક સમયમાં એક સાથે છે, તો નિર્વિકલ્પ થાય ને પર્યાય. ઓલામાં તો જાણપણું થયું ખાલી કે ગુણો બધા અનંત છે, અક્રમે છે, એક સાથે રહેલા છે, તીર્છા છે. અને એની અપેક્ષાએ પર્યાયો બધી ક્રમસર એક પછી એક થાય છે. કે થઈ કે હા અહીંયા સુધી ક્રમસર આવ્યું. હવે ક્રમસરમાં શું થયું? તો કે જ્ઞાન થયું. ક્રમસરમાં જ્ઞાન થયું. પછી આપણે કે ઈ જે જ્ઞાન થયું ઈ જ્ઞાનનું સ્વરૂપ શું છે? કે એ તો સ્વપર પ્રકાશક છે. તો તમને સ્વપર બે એક સાથે જણાય ને? જાણવામાં ક્રમ નથી. તો કે ના, તો અક્રમ છે ને. હવે અક્રમ છે એમ ખબર પડી જાય, મારું જાણપણું અક્રમ છે, નિર્વિકલ્પ થઈ જાય, આનંદિત થઈ જાય. અત્યારે તો આ કન્સેપ્ટ રાખ્યો છે ને કે પરને જાણે ત્યારે સ્વને ન જાણે, સ્વને જાણે ત્યારે પરને ન જાણે. કે આવું જાણપણું જ નથી.
અને સ્વ ને પર એવા ભાગલા છે જ નહીં, સ્વપર છે. તો એ આપણા પરિણમતા જ્ઞાન પર્યાયનું ક્રમ અને અક્રમ સ્વરૂપ છે. ગુણોનું માત્ર અક્રમ સ્વરૂપ છે. એમાં ક્રમ કેમ ના આવે એ તો ગુરુદેવ ક્યારના સિદ્ધ કરે છે કે એમાં એક પછી એક નથી ને, એટલે ક્રમ ના આવે. કે ભાઈ આમાં બે માં ઉતારે તો ગુણોમાં, કે ગુણોમાં ના ઉતરે, કેમ કે ગુણો એક સાથે રહેલા છે. પણ પર્યાય તો એક પછી એક થાય છે ને, એટલે એમાં ક્રમ પણ સિદ્ધ થાય. અને ક્રમમાં થયેલી પર્યાયના જાણપણાથી વાત કરીએ તો જાણપણું મારું કેવું છે કે સ્વપર પ્રકાશક છે, એનો અર્થ જ ત્યો અક્રમ છે. અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી, જોયું, પર્યાય ને ગુણ બે જેનો સ્વભાવ હોવાથી ક્રમે પ્રવર્તવું, એવો પણ અનેક ભાવરૂપ એનો એક સ્વભાવ હોવાથી, અને અક્રમે પ્રવર્તવું એટલે રહેવું, એ પણ એનો એક સ્વભાવ હોવાથી. એટલે એક ગુણ તરીકે આપણો સ્વભાવ એવો છે કે અક્રમે છે, અને પર્યાય સ્વભાવથી વાત કરીએ તો ક્રમે પણ છે. આ તો સમય સાર છે. ભરત ક્ષેત્રની છેલ્લામાં છેલ્લી, ઊંચામાં ઊંચી ચીજ, સતને પ્રસિદ્ધ કરનારી એ ચીજ છે આ. કેટલું બધું અહોભાવ ગુરુદેવને આવે છે કે સમયસાર એટલે શું એમ, ભરત ક્ષેત્રની છેલ્લામાં છેલ્લી ને ઊંચામાં ઊંચી, ને કેવી કે સતને પ્રસિદ્ધ કરનારી. પછી ગુરુદેવે વચ્ચે આ બધી વાત કરી કે વાણિયાને તો એનો ધંધો ઈનો ઈ બોયલા કરે આખો દી, એક જ જાતનો. લોઢાનો વેપાર હોય તો ઈ લોઢા તરીકે, બીજાને જેને જે વેપાર હોય એ આખો દી એની, એમાં કઈ નવું તો આવે નહીં. એટલે આ વસ્તુ 100 રૂપિયા કિલો છે, તો અડધો કિલો ના 50 રૂપિયા. હવે એમાં કઈ નવું તો આવે નહીં. એમ ઈનું ઈ. પછી ગુરુદેવ સ્કૂલની વાત કરતા હતા કે અમારા માસ્તર હતા ને, એ કહેતા એમ કે અમે પંતુ કહેવાય. એમ પંતુ કેમ કે અમારે આખો દી જે શીખવવાનું હોય ઈ જ, કઈ અમારે આડું અવડું તર્ક કરવાનું કે એવું તો કઈ વિશેષ હોય નહીં. અને આમાં તો નિત નવું આવે, સ્વભાવ છે ને, એટલે જેટલો ઊંડો ઊંડો ઉતરતો જાય એને નવું નવું અંદરથી આવ્યા જ કરે, સરવાણી ફૂટા જ કરે. કેમ કે નવું નવું વિચાર, જ્યારે જ્ઞાન કામ કરે, ક્લિક થાય એટલે અરે આ શું, આ રીતે તો મેં દ્રવ્યગુણ પર્યાયને કોઈ દી સમજ્યા જ નહીં. મેં તો ખાલી કીધું હા આપણે કેવા દ્રવ્યગુણ પર્યાય સહિત, પણ કેવી રીતે કે ઈ ખબર નહીં દ્રવ્યગુણ પર્યાય સહિત છે. એ ગુણો કઈ રીતે રહેલા છે, પર્યાય કેવી રીતે છે, પર્યાયનું ક્રમપણું કેવી રીતે, અને ઈ ક્રમમાં થયેલી પર્યાયનું ઈ સમય અક્રમપણું કેવી રીતે, ઈ કાંઈ ખબર નહીં. અક્રમ એટલે ગુણ, પર્યાય એટલે ક્રમ. હા, કે આનો વિચાર કર નાથ, એ કેવી રીતે છે. ગુરુદેવ ને પછી જરાક મલાવા કે ને, સાહેબ વાણિયા તો ડાઈ જાત છે. ગુરુદેવ કહેવાય ડાઈ જાત છે, બધી સમજવા જેવી. એમ 100 નંબરનું પેજ.
અહીં કહે છે આ જીવ પદાર્થ એવો છે કે જેની પર્યાયો ક્રમવર્તી પ્રવર્તે છે એની, અને જેના ગુણો અક્રમે એક સાથે તીર્છા વિસ્તાર આમ, પર્યાય આમ ગુણ આમ. આ તો વિડીયો હોય તો મજા આવે, બે માં આમ આમ કરે, પર્યાય આમ ગુણ આમ. તો આપણે શું સમજવું? પર્યાય આમ ગુણ આમ એટલે શું? એમ ગુજરાત આમ કેતા ગુણ આમ પર્યાય આમ. એ પણ એક પછી એક ગુણ એમ નહીં, પર્યાય એક પછી એક એમ, ગુણ એક પછી એક એમ નહીં એમ. એટલે બે ના ભાવમાં શું આંતરો છે એ પણ આરે આરે બતાવતા જાય છે કે ભાઈ પર્યાય એક પછી એક કીધી એનો મતલબ એમ છે કે સાહેબ ગુણો પણ એક પછી એક થઈ ગયા, કે ના ગુણો એક પછી એક નહીં, એ બધા એક હારે, અને પર્યાયો એક પછી એક. એક ગુણ આખો છે, ત્યાં અનંત ગુણો વ્યાપેલા છે બધા. એ વિભુ નામનો ગુણ છે ને, 47 શક્તિ વિભુ, જ્યાં જ્ઞાન વ્યાપક છે ત્યાં બધું વ્યાપક છે. આ એમ અનંત ગુણ છે તે જ્ઞાન આઈ, દર્શન આઈ, આનંદ આઈ, એમ થોકડો પડ્યો છે એક પછી એક, એમ નથી. કે આપણને એમ કોઈ કે અહીંયા 100 વસ્તુ પડી છે, એટલે એ વગર ગોડાઉનમાં ગયા વગર છે ને એની કલ્પનામાં હોય કે 100 વસ્તુ પડી હશે તો આમ રેકમાં હશે, આ નીચે કદાચ આમ વસ્તુની થપ્પી મારી હશે, ગયો નથી ગોડાઉનમાં. એની પહેલા એને જયારે આમ 100 સાંભળ્યા કે ગોડાઉનમાં 100 પીસ પડ્યા છે એમ, હા, તો એ 100 ની પહેલેથી જ કલ્પના શું કરે કે થપ્પીમાં પડ્યા હશે, કામ પથરાયેલા હશે, આમ એક ઉપર એક મૂક્યા હશે. એક બધે કે એમ નહીં, એક હારે. હવે કેવી રીતે? હવે એ વિચાર કરો કે એ વાતને વાણીમાં કેવી રીતે સમજાવે. થપ્પી નહીં, ઉપર નીચે નહીં, પેલો આન પછી આન પછી આ, એમ નહીં. હવે એ વાતને વાણીમાં કેવી રીતે કેવી? જ્ઞાનમાં તો સમજી શકાય કે આવી રીતે મારું અસ્તિત્વ છે, પણ હવે એને વાણીમાં કેવી રીતે કેવું? ઈશારા જ કરવા પડે ને, તીર્છા એટલે આમ નહીં એમ જ કરવું પડે ને. કારણ કે ગુરુદેવ સમજતા હશે ને કે આ લોકો આમ સમજે છે કે અચ્છા સાહેબ અનંત છે એટલે થપ્પો પડ્યો છે, અને અનંત કીધા તો પછી એક જ હોય ને સાહેબ. એમાં પેલો આવ્યો ને તો પછી છેલ્લો આવશે ને ગુરુદેવ કે. તો પછી આ છેડા વગરનો છું, અંત વગરના ગુણો છે, અનંત છે, એ કેવી રીતે આવ્યું? હવે આ તો ખાલી ગુરુદેવ કે આટલો તું બાપુ વિચાર કર ને તા તો અંદરમાં ખોવાઈ જાય. કારણ કે આપણે ખાલી વિચાર કોટીમાં જો ચડી જાય તો આમ અંદરમાં આમ ફડાક દે ને સ્વરૂપનું દર્શન થાય ને. ઓહો, આ કેવી રીતે રહેલું છે? હારે ખરા, પાછા એક ઉપર એક, એમેય નહીં, અને આ બાજુ જુઓ તો પેલો જ્ઞાન દર્શન ચારિત્ર એમેય નહીં, એટલે આમેય નહીં અને આમેય નહીં. મારો એક પછી એક નહીં એમ, અને આમ એક પછી એક આમ નહીં, આમ એકની ઉપર રહેલો એક એમેય નહીં. તો પછી હું રહેલા છે મારામાં ગુણો કેવી રીતે? એટલી વિચારમાં પણ ચડી જાય ને તો સીધું સ્વરૂપનો અનુભવ થાય. કારણ કે હવે આ વાણી મૌન થઈ જાય, કેમ કે આનાથી આગળ વાણીમાં આવે શું? એટલે અનુભવ ગોચર રહ્યું માત્ર તે જ્ઞાન જો. બાપુ જેટલું કહેવાતું હોય, જેટલી વાણીની મર્યાદા હશે એટલું આવશે, પણ એટલું આવ્યું એટલું જ છે એમ નહીં સમજી લેતો કે આ જેટલું કહેવાનું ને એટલું જ છે, કે એટલું છે જ નહીં. એનાથી તો અનંત 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 ગણું છે અંદર. ઈ કયો કાંઈક ઈ ન કહેવાય, ઈ તો તારે અંદર જવું જ પડે. ઈ અહીંયા કે છે જો, એટલે એમ કે જ્ઞાન આય, દર્શન આય, આનંદ આય, એમ થોકડો પડ્યો છે એક પછી એક,
એમ નથી, વ્યાપેલો થોકડો છે. જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ રહેલા છે. ક્ષેત્રથી તો રહેલા છે, ભાવથી પણ વ્યાપીને રહેલા છે. એટલે ક્ષેત્રથી રહેલા છે એટલે શું કે એક પ્રદેશે અનંત ગુણો રહેલા છે ને, એટલે ક્ષેત્રથી તો બધા સાથે રહેલા છે, પણ ભાવથી પણ વ્યાપીને રહ્યા છે. એટલે કે એક એક ગુણે પોતાનો ગુણનો ધર્મ, એનો ભાવ એને ધારીને રાખ્યો છે. એ ભાવપણે પણ રહેલા છે. જ્ઞાન જ્ઞાન ભાવે, દર્શન દર્શન ભાવે, ચારિત્ર ચારિત્ર ભાવે. એમ આ ગુણો જે છે, એક તો એક શબ્દ વાપરો કે ક્રમ અને અક્રમ અનેક ભાવો, એમ કીધું ને. અનેક શબ્દે અનંત, બે થી માંડીને અનંતને અનેક કહેવાય છે. એટલે વસ્તુ જે છે પ્રભુ આત્મા, એની પર્યાયો અનેક, લાંબી, આમ ક્રમે પ્રવર્તે. તે પણ એક પછી એક, એક પછી એક, આડી અવડી નહીં. આ આડી આવડી નહીં ને, એમ ગુરુદેવ ઘણા પ્રવચનોમાં કહ્યું, અરે આડી અવડી ન થાય. પછી આપણને વિચાર કર્યો નહીં, આપણે એકચ્યુઅલી વિચાર જરૂર હતી ત્યારે કે સાહેબ એક સમય એક જ પર્યાય હોય, એક સમય એક જ આડી ને અવડી એટલે હું? એક જ પર્યાય છે એક સમયે એક ગુણની, તો એ આડી ને અવડી ન થાય એટલે શું? જો ભાઈ આડી એટલે રાગ વાળી નહીં, અવડી એટલે અજ્ઞાન વાળી નહીં, એને આડી અવડી નહીં એમ કહેવાય. આડી એટલે રાગવાળી નહીં ને અવડી એટલે અજ્ઞાન વાળી. પછી હવે એને સમજાવવા માટે ગુરુદેવ હંમેશા આ જ દ્રષ્ટાંત આપ્યા. વચમાં પાંચમે સમયે થવાની હોય, બીજે સમયે થાય, બીજે સમયે થવાની હોય, એ પાંચમે થાય એમે નહીં, હે ને. પણ આ વાત એટલો બધો વિચાર માંગે કે સમજાવવા માટે વાત તો કહી દીધી ગુરુદેવશ્રી કે ભાઈ બીજા નંબર વાળી પાંચમે ન થાય, પાંચમા વાળી બીજા નંબર, પાંચમા વાળી તો આવી જ નથી. અચ્છા, એને પાંચમા વાળી કેવી રીતે કેવી, આને બીજા નંબર વાળી કેવી રીતે કેવી? એ પણ એક સમજાવવાની શૈલી છે ને ખાલી, એમ કે ભાઈ આડી અવડી ન થાય. એટલે આડી અવડી નો પેલા ગુરુદેવ વાચ્ય બતાવે છે કે આડી અવડી એટલે શું કે બીજા નંબર વાળી જે થવાની હોય ને એ પાંચમે ન થાય, અને પાંચમા વાળી થવાની હોય એ બીજે નંબરે ન થાય. પણ સાહેબ એ તો બધું ક્યારે શક્ય છે કે એક સાથે એક જ ગુણની બે પાંચ પર્યાયો એક હારે પ્રગટી હોય તો એમાં આગળ પાછળ થાય. પણ સાહેબ પ્રભુ એક સમયે આપ કહો છો એક ગુણની એક જ પ્રગટ પર્યાય હોય, તો એ આડી ને આવડી એટલે શું? અને બીજા વાળી પાંચમે થાય, પાંચમા વાળી બીજે થાય એટલે શું? એ તો તને ખાલી સમજાવવા માટે કીધું એમ. હવે અધિકાંશ લોકોએ શું પકડ્યું છે? આ જ પાત પકડી રાખી. ગુરુદેવ કીધું છે બીજા નંબર વાળી પાંચમે ન થાય ને પાંચમા, પણ એવું કોઈ દી આમે ન થાય. કારણ કે જયારે એક સમયે એક ગુણની એક જ પર્યાય પ્રગટ છે, પછી એમાં આડી અવડી એટલે શું? તો કે એ આડી અવડી તું જેમ સમજે છે એમ નહીં એમ. એ તો ઓલી તો ખાલી વાતને સમજાવવા માટે કીધું કે વચમાં પાંચમે સમય થવાનું હોય બીજે સમય થાય. કેમ કે જયારે પર્યાયોનો પણ પ્રવાહક્રમ છે, એમાં પણ પેલી પછી નથી, તો પછી આ પેલી થાય ને આ બીજી થાય ને ત્રીજી થાય, એ તો એક સમજાવવાની શૈલી થઈ ગઈ ને.
ખ્યાલ આવે આપણને એટલા માટે એમ આંક થી વાત કરી, પણ એનું વાચ્ય શું સમજવું કે આમાં પેલી પર્યાય કોને કેવી અને આમાં પાંચમી કોને કેવી જે બીજે થાય, બીજી વાળી કોને કેવી જે પાંચમે થાય, એવું તો છે જ નહીં. એ તો આમ હાથ મૂકી નંબર આપે તો ને, પણ પર્યાય તો આમ ધારા પ્રવાહ ક્રમ છે એનો બી. અને પાછી ધારા પ્રવાહમાં થતી પર્યાયો એક પછી એક થાય, એક સમય એક જ હોય. તો પ્રભુ જયારે એક સમય એક જ હોય તો આડી અવડી ન થાય એટલે શું? કે આ રીતે પાંચમું છે ને બીજે કે ઈ નહીં, ઈ તો તને સમજાવવા માટે કીધું છે, એનો ઓરિજિનલ વાચ્ય નથી. કારણ કે આમ તું સાંભળી લીધું તે વિચાર કેમ ન કર્યો કે બીજા વાળી પાંચમે થાય એટલે શું? અચ્છા, મને કેવી રીતે ખબર પડી આ બીજા વાળી પાંચમે થવાની હતી? કારણ કે પાંચમી પ્રગટ નથી. જે પ્રગટ છે એ મારા માટે તો એ સમય એ એક જ છે, એટલે મારા માટે તે હંમેશા ઓલવેઝ એક નંબર ઉપર જ છે. તો પછી પ્રભુ આપ એ નથી મારા સમજાવું. મેં તો તને આડી અવડી નથી થતી ને એને ખાલી જસ્ટ તને ક્લિક થાય એટલા માટે, પણ એ ક્લિક એટલા માટે થવું કીધું કે આડી અવડી નો વાત વિચાર કર. આ બે વાળી પાંચ થાય ને એમાં ન વિચારતો, આડી અવડી ન થાય એટલે શું ઈ વિચાર કરજે. હવે ઈ વિચાર મૂકી દીધો આડી અવડી નો, અને આનો વિચાર ચાલુ કરી દીધો. બીજા વાળી પાંચમે ન થાય, પાંચમા વાળી હાથમે ન થાય, પણ આમે ન થાય. કારણ કે બીજો પાંચમો સાતમો નંબર કોને કેવો? તો હવે ઈ ક્રમની વાત પૂરી થઈ ગઈ. બીજી પાંચમી થાય, પાંચમી હાથ. હવે રહી વાત ખાલી કેટલી? આડી અવડી નહીં. સાહેબ તો આડી એટલે શું ને અવડી એટલે શું? બે શબ્દ છે ને, આડી અવડી. કે રાગવાળી પર્યાયને આડી કહેવાય અને અજ્ઞાન વાળી પર્યાયને અવડી કહેવાય. ઈ ન થાય. બહુ સરસ વાક્ય નીકળ્યું ભાઈ, આડી અવળીનું. હા, આડી અવડી એક પર્યાયમાં આડી અવડી શું હોય? એક જ હોય, પછી આડી શું ને અવડી શું? એટલે એમ કરીને ગુરુદેવ શું વિશ્વાસ દેવડાવવા માંગે છે કે તને એમ લાગતો ને મને રાગ થાય છે, કે તને રાગ જ નથી થતો. તને એમ લાગે છે ને અત્યારે મને અજ્ઞાન છે, કે એમ નથી. કારણ કે આડી એ નથી ને અવડી એ નથી. બહુ સરસ ભાઈ. પણ આ વાત વધારે હાઇલાઇટ થઈ ગઈ. પાંચમે સમય થવાની હોય, બીજે સમય થાય, બીજે સમય થવાની પાંચમે થાય, એમે નહીં. એમે નહીં. પણ બાપુ એમ તો થાય જ નહીં. એમ તો આપણે અમને શીખવાડ્યું છે કે બધી પર્યાયો ક્રમબદ્ધ છે, અને ક્રમબદ્ધમાં એક પછી એક થાય, તો પછી બીજી વાળી પાંચમે થાય પ્રશ્ન જ ક્યાં છે? અને જે પ્રગટ થાય એનો નંબર બીજો કેવી રીતે કેવો? તો કે એ તો હું તને સમજાવું છું, ખાલી સમજાવવા માટે કહું. તો અમારે શું સમજવાનું હતું કે ઓલી આડી અવડી કીધી ને એ સમજવાનું હતું. અને આડી અવડીમાં આડું શું ને અવડું શું એ સમજવાનું હતું. એવી ક્રમે પ્રવર્તતી પર્યાય અનંત છે. અનેક શબ્દ વાપરીને અનેક કહ્યું છે. એમ અક્રમે પ્રવર્તતા ગુણો પણ અનંત છે. હવે જો તરત ગુરુદેવ નીચે કીધું જરી ઊંડો વિચાર કરે તો એને પત્તો લાગે કે ઓહો હો 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 હું કેવો છું. કેવી રીતે? કે જરી ઊંડો વિચાર કરે એને પતો લાગે કે ઓહો હો હો હું કેવો છું.
ઊંડો વિચાર જ ન કરે, બધું ઉપર છેલ્લું સાંભળેલું. બીજા દ્રવ્યો તો એની પાસે રહ્યા પણ જુદા, એટલે ક્ષેત્રથી પાસે રહ્યા પણ આમ જુદા. આ તો એક પોતે છે કે જે અનંત 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 ગુણોથી ભરેલો, અને એક ગુણ છે કે આ બીજો ગુણ વ્યાપી રહેલો. વ્યાપી એટલે કે રહેલો, અને અનંત છે કે આ સંખ્યાનો ક્યાંય છેડો નથી. ક્ષેત્રથી તો આત્મા આ શરીર પ્રમાણ આટલામાં આવી ગયો. આત્મા ક્ષેત્રથી તો સ્વદેહાકાર શરીર પ્રમાણ એટલામાં આવી ગયો આત્મા, પણ એની શક્તિઓ જે ગુણો છે એ તો એટલા અનંત છે કે જેને એક પછી એક તો કાળ લાગુ પડતો નથી. પણ જેને આ છેલ્લામાં છેલ્લો આ ગુણ છે એવું ત્યાં લાગુ પડતું નથી. એમ અનેક પ્રવર્તતા કહ્યું. અનંત ગુણો એક સાથે પ્રવર્તે છે, વિસ્તાર રૂપે અને તીર્છા રૂપે. આમ આ તો હવે 19મી વાર વંચાય છે આ બધું. 18 વાર તો વંચાઈ ગયું છે આ સમય સાર. આ તો 19મી વાર શરૂ થાય છે. અમુક શું કે છે, સાહેબ દરેક વખતે જુદી જુદી રીતે આવે. ગુરુદેવ કે આવે, બીજી જુદી રીતે કાંઈ એક ધારી વાત છે? કાળ અને સંખ્યાથી તો અનંત લીધું તું, અરે ભાવ અને સંખ્યાથી તો અહીંયા કાળથી પણ અનંત લઈ લીધું, ત્રણેય અનંત. અહીંયા કાળથી અનંત નથી લીધો. અહીંયા એમણે શું ગુરુદેવને કહ્યું, જેને એક પછી એક તો કાળ લાગુ પડતો નથી. એમ શબ્દ છે ને, એક પછી એક. એટલે એમ કહીને શું કહ્યું, જયારે એક પછી એક નો પ્રવાહ ક્રમ ચાલે જ છે તો એને બે સમયની જરૂર નથી. એમ એટલે એમ એને કાળ લાગુ નથી પડતો. એક પછી એક પછી એક પછી એક ધારાવાહી ચાલે જ છે. એમ હવે એક પછી હોલ્ડ થાય ને પછી બીજી થાય તો કાળ લાગુ પડે. આ તો હર સમયે પર્યાયનો પ્રવાહ ક્રમ ચાલે છે. એમ એટલે એમ કરીને કે છે એને કાળ લાગુ પડતો નથી. હવે આના બે અર્થ થાય. ગુરુદેવ જે જવાબ આપ્યો ને, દરેક વખતે જુદી જુદી રીતે આવે. શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ કે આવે બીજી જુદી રીતે. કાંઈ એક ધારી વાત છે? એટલે આ વખતે 19મી વારમાં અમુક અમુક વાતો ખૂબ અદભુતતા વાળી આવી ને, એમ એટલે એ અપેક્ષાથી મુમુક્ષુ જરાક ગુરુદેવને મલાવીને કે છે, સાહેબ દરેક વખતે જુદી જુદી રીતે આવે. એમ એટલે પેલા શું કે આવે, પછી હવે આને આમ બીજી રીતે વાંચીએ, આવે બીજું જુદી કાંઈ રીતે એક ધારી વાત છે. હવે બીજું કાંઈ આવે એનો અર્થ ગુરુદેવ એમ કે છે હવે કે બીજું કાંઈ આવે એટલે એક ધારી વાત જ આવ્યા કરે છે. એમ પણ કોઈક વાત વિશેષ ગંભીરતાથી આવી હોય, એમ જુદી એ નથી આવી, વધારે ઊંડાણથી આવી છે.
વધારે ગંભીરતાથી આવી છે, વધારે ઊંડક, પણ આવી છે જે વાત એ તો એની જ છે, એ જ સ્વરૂપને નિહાળીને વાત આવે છે એમ. એટલે બે વાચ્ય થઈ ગયા. આવે, ઓલે પૂછ્યું આવે, તો કીધું કે આવે. કારણ કે એવો તો મર્યાદિત સ્વભાવ વાળો હું નથી ને કે એક જ વાત આવે. જેટલી વાર જાય એટલી વાર કાંઈક નવું નવું ભાષે, કાંઈક નવું નવું ભાષે, તો નવું નવું આવશે ને. પણ જે નવું નવું આવશે એ આવશે તો એક ધારાએ ને, જેવું છે એવું જ આવશે ને. એમાં શું જુદું આવ્યું? એટલે સ્વરૂપની વાતમાં સ્વરૂપથી જુદું કઈ ના આવે. હા, પણ સ્વરૂપની અંદરમાં જતા એની વિશેષતાઓ જુદી જુદી આવે. હું શું કે 3 વર્ષે પૂરું થશે. બધું કે હા, હવે એ તો ક્યારે પૂરું થાય. ઓલા પહેલેથી સમય મર્યાદા બાંધી દીધી. એમ કે સાહેબ જનરલી આપનું હંમેશા 2 વર્ષ 2.5 વર્ષ ચાલે છે. આ કદાચ આ વખતે જે રીતે આવે છે એવું લાગે 3 વર્ષ હાલશે. બધે કે હા, પણ હવે તો ક્યારે પૂરું થાય. હવે જો અહીંયા ક્વેશ્ચન માર્ક છે ને, આવે બીજું જુદી રીતે કાંઈ, એક ધારી વાત છે. ન્યા ક્વેશ્ચન માર્ક છે માં. હવે આ ક્વેશ્ચન માર્ક અહીંયાથી આમ લઈ આવે, આવે બીજું જુદી રીતે કાંઈ, ન્યા ક્વેશ્ચન માર્ક. એક ધારી વાત છે એમ. તો ભાવ ફરી ગયો ને આખો આખો. આવે બીજું જુદી રીતે કાંઈ એમ, અને ક્વેશ્ચન માર્ક. પછી જો એક ધારી વાત છે. ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા એટલે હયાતી ધરાવતા એમ. અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી, અનેક એટલે અનંત હોવાથી જેણે ગુણ પર્યાયો અંગીકાર કર્યા છે. પદાર્થ એવી ચીજ છે કે અનંતા ગુણો અક્રમે અને અનંતી પર્યાયો ક્રમે એ અંગીકાર કર્યા છે. એવો હું જીવ નામનો પદાર્થ છું. અને ગુણ ને પર્યાયો જેને અંગીકાર કર્યા છે એવો છું. અને 49મી ગાથામાં અવ્યક્તમાં એમ કહે છે કે જીવ દ્રવ્ય છે તેમાં પર્યાય આવતી નથી. દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી, પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. હે ને, એ તો બેનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવા કયું છે. અહીં તો એમ ન્યા આમ છે, પણ અહીં તો એક જીવ પોતે છે આખો, એ પોતે ગુણ પર્યાયો ને અંગીકાર કરેલા છે. અહીંયા આ વાત ચાલે. ન્યા 49મી ગાથાના અવ્યક્ત બોલમાં બેની સત્તાને ભિન્ન ભિન્ન સિદ્ધ કરવી છે, બેને સ્વતંત્ર સિદ્ધ કરવા છે. એટલે એમ કે દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. પણ અહીંયા અત્યારે વાત ચાલે છે તો આખા પદાર્થની વાત ચાલે છે. આખો હું આવો છું, ગુણ પર્યાયોનો અંગીકાર કર્યો છે. આવું ઝીણું છે. એક વાર સમયસાર સાંભળ્યું એટલે આપણે સાંભળ્યું છે બસ. અરે બાપુ, એ સમયસાર શું ચીજ છે. 3 લોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા એનું પ્રવચન સાર છે. આ સમયસાર છે, આત્મસાર. ઓલું પ્રવચન સાર, એની વાણીનો સાર. એટલે ઘણી વાર કોઈ કહી દેતું હોય ને કે સમયસાર, હા એ તો અમે સાંભળેલું. કોઈ એમ કે સમય, આ એ તો અમે વાંચેલું. કેટલી એક વાર વાંચ્યું? બાપુ, આ એક વાર સાંભળ્યું એટલે આવી ગયું એમ નથી બાપુ. આ તો જેટલી વાર સાંભળે, જેટલી વાર વાંચે, જેટલી વાર વિચાર કરે,
નિત નવું અંદરમાંથી આવ્યા જ કરશે. આ તો આપણા સ્વરૂપની અદ્ભુતતા છે ને, કે એકની એક વાત આવતી જ નથી, અને વાત એકની જ આવે. પણ એકની વાત એવી ને એવી ના આવે. જેટલી વાર જાય એટલી વાર કાંઈક નવું આવે, કાંઈક નવું આવે, કાંઈક નવું આવે. એનો અર્થ એમ થયો કે આપણામાં કેટલી નવીનતા ભરી છે. એવું હાવ આમ રૂંધાયેલું તત્વ નથી, એમ આખું ઐશ્વર્યથી ભરેલું તત્વ છે. એટલે આમ જેટલી વાર જો એટલે એક નવી વાત આવે. એક વાર હજી તો કાલે તો આમ કીધેલું, આજે આ પાછું ક્યાં આવ્યું? બાપુ એ તો આવશે. આવા અગાધ ગુણ ને અગાધ ક્રમ પર્યાયો અનંતી જેણે અંગીકાર કર્યો છે, એટલે કે ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે એમ. ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે એમ તત્વાર્થ સૂત્રમાં આવે છે. હવે ઈ ક્રમવર્તી અને અક્રમવર્તી ને બીજા શબ્દમાં શું કહેવાય એમ, અને ગુણને બીજો શબ્દ શું લાગુ પડે છે? તો કે પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે. સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે. હવે અક્રમમાં જે ગુરુદેવ વારંવાર કીધું ને, અક્રમ એટલે સાથે રહેલા. હવે સાથે રહેલાને સહવર્તી કહે છે. સાથે રહેનારા અનંત ગુણોને અક્રમવર્તી પણ કહે છે. હવે આમાં જે ગુરુદેવ ન્યાય આપે છે ને જબરો છે, કે સહવર્તી એટલે દ્રવ્યની સાથે રહેલા એમ નહીં. દ્રવ્યની સાથે રહેલા એમ નહીં. દ્રવ્યની સાથે રહેલા માટે સહવર્તી એમ નહીં. તો સાહેબ સહવર્તીનો શું અર્થ થાય? કે ગુણો પોતે એક સાથે રહેલા માટે સહવર્તી. એટલે એક ગુણની સાથે બીજા આનંદ ગુણો રહેલા છે ને, એટલે એ ગુણોનું સહવર્તી પણ બતાવવું છે એમ. ઈ ગુણો દ્રવ્યમાં સાથે રહેલા છે એટલે સહવર્તી છે એમ નહીં. કારણ કે દ્રવ્ય તરીકે આપણું લક્ષણ એક છે, ગુણ તરીકે અનંત છે, પર્યાય તરીકે અનંત છે. એટલે ગુરુદેવ કે દ્રવ્યની સાથે રહેલા માટે સહવર્તી એમ નહીં. તો કેવી રીતે? તો કે ગુણો પોતે એક સાથે રહેલા માટે સહવર્તી. હવે સહવર્તી દ્રવ્યની સાથે રહેલા, સહવર્તી એટલે તો પર્યાય પણ દ્રવ્યમાં સાથે વર્તે જ છે. એટલે અહીં તો ગુણો એક સાથે વર્તે છે એમ, એને સહવર્તી કેવું છે. હવે જો એમ ન લેવામાં આવે તો શું થાય? તો કે ગુણોની પર્યાયો પછી ક્રમવર્તી ન રહીને ઈ પણ અક્રમવર્તી થઈ ગઈ, સહવર્તી થઈ ગઈ. એટલે બધું કે એની અહીંયા દ્રવ્ય પણ પર્યાયનું લક્ષણ ક્રમવર્તી છે, દ્રવ્યનું લક્ષણ ગુણોનું લક્ષણ અક્રમવર્તી છે. હવે એ અક્રમવર્તીને સહવર્તી કહે છે. તો સહવર્તી કોની સાથે એમ રહેલા છે? કે ગુણોની સાથે રહેલા છે. એટલે અહીં તો ગુણો એક સાથે વર્તે છે, તીર્છા અનંત ગુણો ભલે સંખ્યાનો પાર ન મળે છતાં એક સમયમાં સાથે વર્તે છે. ગુણમાં સાથે વર્તે તે સહવર્તી છે. ગુણ દ્રવ્યમાં સાથે વર્તે માટે સહવર્તી છે એમ નહીં. પંચાધ્યાયમાં છે,
પંચાધ્યાયમાં ખુલાસો કર્યો છે આ વાતનો. જેણે આખા જીના ગામનું માખણ ખાઈને બેઠા છે અને આપણને માખણ કાઢીને આપે છે કે આ ખાઈ લે સીધું. આપણને ક્યાં ખબર પંચાધ્યાય શું છે, કોણે લખ્યું છે, શું શાસ્ત્ર છે, શું ભાવ ભર્યા બધે કે આ જો તારે તને એમ લાગે ને આવું ક્યાં આવ્યું છે, હું તને કહું પંચાધ્યાયમાં આવ્યું. ગુરુદેવ પંચાધ્યાય ક્યારે વાંચ્યું હશે, મતલબ જ્યારે બી વાંચ્યું હશે, પણ એને જ્યારે જ્યારે વાંચ્યું છે ત્યારે એવી રીતે વાંચ્યું છે કે સ્વભાવમાં ડૂબીને વાંચ્યું છે. એટલે ગુરુદેવને છે ને ટાંકણે બધું યાદ આવે છે. ઓલો બોજો લઈને ફરતા નથી. આટલા બધા શાસ્ત્ર મેં વાંચ્યા છે ને એનો બોજો લઈને ફરતા નથી. પણ જે શાસ્ત્ર ગુરુદેવ જ્યારે વાંચતા હશે ને, આના પરથી એમ લાગે કે જ્યારે વાંચતા હશે ને ત્યારે આમ ગરજવાન થઈને વાંચતા હશે. એટલે એમાં જે મૂળ વાતો એને જે ખ્યાલમાં રાખવી જોઈએ એ એને ખ્યાલમાં રહી જાય છે, એટલે ટાંકણે યાદ આવે છે. પંચાધ્યાયમાં આ વાત કરી. હવે પંચાધ્યાય ખબર નથી 19મી વખતે વાંચ્યું હશે કે શરૂઆતમાં પહેલી વખતના સમયસાર વખતે વાંચ્યું હશે, 5મી વખતમાં વાંચ્યું હશે, ખ્યાલ નથી. પણ વાંચ્યું છે એ વાત પાકી છે. અને પાકી વાત એ છે કે એને આ ભાવ યાદ રહી ગયો છે, ખ્યાલમાં રહી ગયો છે. અત્યારે જયારે એનું સ્પષ્ટીકરણ કરે છે ત્યારે બીજા કોઈને એમ ના થાય કે આ તમે ક્યાંથી વાત કાઢી, કે આ પંચાધ્યાયમાં છે. એના ખુલાસા ઘણા કર્યા. હવે તારે કઈક વિશેષ જાણવું હોય તો પંચાધ્યાય વાંચી લેજો. અહીંયા મેં એનો પંચાધ્યાયનો સાર કહી દો. સહવર્તી ને ક્રમવર્તી, ઓહો, સહવર્તી ને ક્રમવર્તી પણ કહે છે. એ ગુણ ને પર્યાયો જેને અંગીકાર કર્યા છે એવું તે જીવ દ્રવ્ય છે. વચ્ચે ઓલું સાંખ્યમતીની વાત લીધી, એ લોકો પુરુષને નિર્ગુણ માને છે. અને અહીંયા તો કે છે નિર્ગુણ નથી, અનંતા ગુણોથી ભરેલો છે. આમાં કેટલું યાદ રાખવું. દુકાનના ધંધામાં તો ઈ ને ઈ દાખલા ને ઈ પલાખા, નવું કઈ શીખવાનું કઈ ન મળે. આ ચીજ તો બીજી છે બાપુ. હે ને, દેહમાં ભિન્ન જીવ પદાર્થ કઈ રીતે છે અને કઈ રીતે એમાં ગુણો ને પર્યાયો પ્રવર્તી રહ્યા છે. પર્યાયો ક્રમે પ્રવર્તી રહી છે, ગુણો એક સાથે અક્રમે પ્રવર્તી રહ્યા છે. માટે તે દ્રવ્ય ને ગુણ ને પર્યાયોને અંગીકાર કરનારું કહેવામાં આવે છે. ભાષા તો સાદી છે, પણ હવે ભાવ તો ભાઈ જે હોય તે હોય ને. શ્રોતા કે છે બહુત ગંભીર હૈ, ગુરુદેવ કે ગંભીર હૈ. પછી ગુરુદેવ પાસે વધારે ચોખ્ખું કરાવવા એમ કે સાહેબ નિમિત્ત તો પર્યાયનો ક્રમ તોડી નાખે છે એમ દેખાય છે. ગુરુદેવ કે બિલકુલ જૂઠી વાત છે. એ જ અજ્ઞાનીના મોટા વાંધા. જેવું નિમિત્ત આવે ને એટલે આપણી પર્યાય આમ તો આમ થવાની હતી, પણ ઓલું નિમિત્ત એવું આવી ગયું ને એટલે આમ થઈ ગયું. આ અજ્ઞાનીના ગુરુદેવ કે મોટા વાંધા, જૂઠ વાત, બિલકુલ જૂઠ વાત છે. એમ કહીને પછી એ સમય તો આ જ માહોલ બધું ચાલતું હતું વિશેષ. અને આજે બી જીવોના અભિપ્રાયો તો હાલતા હશે, પણ એ એમ છે નહીં. એ ગુરુદેવને પહેલેથી ખબર છે જગતના અભિપ્રાયોની, એ બીજું એકદમ બિલકુલ જૂઠી વાત છે.
હવે એ વાત કેમ જૂઠી છે અને એવી બધી જે એ સમયે દલીલો આવતી સામે, આર્ગ્યુમેન્ટ થતા, આધારો શાસ્ત્રના આપીને વાતો કરતા, એના ભાવ ન સમજીને, એટલે એના ગુરુદેવ હવે આગળ અહીંયા થોડો ખુલાસો કરીને પાછી મૂળભૂત વાત ક્રમ અક્રમ પછી 7મી 6ઠામાં 5મામાં લઈ જશે કેવી રીતનું છે. તત્વની અંદરમાં આપણી અદ્ભુતતા કેવી રીતે છે. આમ જેમ જેમ આપણું અંતરંગનું વિશ્વ ખુલતું જાય છે ને, એમ જ્ઞાન અંદરમાં આનંદિત થતું જાય છે કે આવું મારું અસ્તિત્વ, આ રીતે હું રહેલો. એટલે આમ બધું જયારે આમ જ્ઞાનમાં જેમ જેમ ચોખ્ખું થાય કે હવે હું ગુણો અનંત કહું ને તો મને અનંત ગુણો આમ એક પ્રદેશમાં દેખાય, અને એક પ્રદેશમાં એક પ્રદેશ દેખાડો ને એટલે આખો અસંખ્ય પ્રદેશી વાળો હાથમાં આવી ગયો. એટલે આમાં કેવું, કદાચ કોઈ આપણને એમ કે એક પ્રદેશ ઉપર નજર કરે તો અસંખ્ય પ્રદેશી કેવી રીતે હાથમાં આવે કે ને, એક પ્રદેશી પકડાણો કે એક પ્રદેશી લક્ષમાં આવે તો આખો અસંખ્ય પ્રદેશી કેવી રીતે આવે? આવે બાપુ, કેવી રીતે આવે કે જો તારો ફોટો હોય ને, કોઈ ફંક્શનમાં ગયો હોય ને, તારો ફોટો ખાલી કોલર દેખાતો હોય ને, તા તો આખો પોતાને જોવે છે ને, આ હું તે જોયું, હું ખાલી કોલર જોયો તો, પણ જોયો કેવી રીતે? હા, આ હું અહીંયા હું ઉભો છું. બસ એમાં બહુ સરસ ભાઈ, બહુ હાવ ફોટામાં કપાયેલો આવી ગયો, ખાલી કોલર જ દેખાતો હોય હે ને. કોઈને આરે ખંભા રાખીને દેખાય, આખો ફોટો ના હોય તો હું અહીંયા છું, જો આ રહ્યો ક્યાં, પણ આમાં કોલર, એ તો ખાલી કોલર. અરે કોલર નથી, હું આખો ઉભો છું ત્યાં. જોયું કોને? કોલર ને. પકડ્યો કોને? આખા ને. એમ જોયું એક પ્રદેશી ને, પકડ્યું કેવી રીતે? ઓહો, હું તો અસંખ્ય પ્રદેશી છું. એ જ વાત આગળ ગુરુદેવ ઘણે ઊંડાણથી, ઘણી ગંભીરતાથી, ઘણા વિસ્તારથી આનંદિત થઈને આપણા સ્વરૂપને ખોલતા જાય છે. અને આપણે એનું સાથે અનુસંધાન કરીએ, આપણું પણ અંતરંગનું વિશ્વ સાથે સાથે ખુલતું જાય, આપણને પણ અંદરમાં માણવાની મજા આવી જાય. અને આવું આશ્ચર્યકારી તત્વ હું છું, હે ને. એક જાતનું કે ને કે આમ અંદરમાં જઈએ તો એમ લાગે છે કે કઈ દુનિયામાં આવી ગયો એમ. આવું વિશ્વ અનંત અજાયબીઓથી ભરેલું. બેનના શબ્દમાં આવે છે ને, આત્મા તો અજાયબી ઘર છે. એમાં નિત નવી અજાયબીઓ છે. આમ ખુલતું જાય ને એટલે આપણને ખબર જ ન પડે એમ. આના પછી આ ઓહો, આ તો એનાથી વધારે સારું, આ ઓહો, આ તો એનાથી પણ વધારે સારું. આમ અજાયબી લાગે. આટલું ખાલી આપણે દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થા વ્યવસ્થિત સમજી લે એટલે ફાટ દઈને કામ તો અહીંયા પૂરું થઈ ગયું. પછી તો ખાલી અંદર જવાનો ને માણવાનો અને જ્ઞાનનો વિસ્તાર થાય ને સાથે આનંદ વિસ્તૃત થાય. એવું આપણું અદ્ભુત તત્વ, આપણી અદ્ભુત હયાતી, આવો હું જીવ દ્રવ્ય છું, એવી અદ્ભુત વાત ગુરુદેવશ્રીએ આચાર્ય ભગવાનના આધારે જે રીતે કરી, એવું નિજ સ્વરૂપનું જ્ઞાન આપણે સૌ કોઈનામાં અને પોતાના વિશેનું યથાર્થ જ્ઞાન, યથાર્થ શ્રદ્ધાન, યથાર્થ અનુચરણ રહે, એ જ મંગલમય ભાવ. બોલો લોકના અગ્રભાગે બિરાજ છે. કોઈને કઈ કેવું હતું? અવિભાગ પરિચય વિશે થોડું શું કે અનંત અવિભાગ પરિચય વિશે થોડુંક વધારે જાણવું છે. વધારે જાણવું છે.
તો બધું આવી ગયું. હવે આપને શું વિશેષ જાણવું છે, કેવી વિશેષાયી સંબંધીનો પ્રશ્ન હોય તો આપણે કઈક વિચાર કરીએ એમ. નહીં તો એ આખો ટોપિક જ એવો છે કે એને થોડુંક પાછું પહેલેથી લેવું પડે. દરેક ગુણની અવિભાગ પ્રતિષેધ હોય ને. હા, અને જ્ઞાન ગુણ એ બધાને જાણે એટલે આપણે મુખ્યપણે જ્ઞાનથી વાત કરીએ. પણ એ જ્ઞાન સમજાય ને તો જ અનંતા ગુણોનો અવિભાગ પ્રતિષેધ પણ સમજાય. પછી આપણે એક પ્રદેશ ઉપર એક અવિભાગ પ્રતિષેધ ઉપર એક વસ્તુ જણાય વિશ્વની. તો કેવળ જ્ઞાન જણાય. કેવળ જ્ઞાન થાય ત્યારે તો બધા પ્રતિષેધ ખુલી જાય. હા, બસ એટલું જ થાય છે. અને અત્યારે બી હા, અને એ અનંત અવિભાગ પ્રતિષેધ ઉપર અત્યારે વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુનું એટલે જ્ઞાનની સ્વચ્છતામાં એ બધું જણાય. જણાય ને, જણાયેલું જ છે. અહીંયા જ્ઞાનનો વિકાસ નથી એટલે એને બધું ખ્યાલમાં નથી આવતું. અચ્છા, એટલે આમ શક્તિ રૂપે હોય કે પ્રત્યક્ષ હોય? એટલે શક્તિ જ કેવી પડે ને અત્યારે. પ્રત્યક્ષ તો શું છે કે મને આમ પ્રત્યક્ષ ભાઈ શું ત્યારે પ્રત્યક્ષ કહેવાનું, પણ પ્રત્યક્ષ થાય કેવી રીતે? ત્યાં હોય તો પ્રત્યક્ષ થાય ને. અત્યારે લક્ષ નથી મારું ત્યાં, અથવા મારા લક્ષમાં પકડાતું નથી, એટલે એ અપેક્ષા હું કઉ છું કે મારા માટે શક્તિ રૂપે પડ્યું છે. અને જો એ વાત એ સમય ખ્યાલમાં આવી તો આપણે શું કહીએ, તો મને પ્રત્યક્ષ થઈ ગયું. અચ્છા, પણ પ્રત્યક્ષ જયારે થાય ત્યારે એમ તો નથી ને કઈક નવું ઉડીને આવે છે. એ તો પહેલેથી જ છે ત્યાં. જીવ વિશે બધું જાણે તો એના અનુસંધાનમાં જેટલા બીજા જીવો હોય એને પણ જાણે. હા, જાણે. કોણ? બધા દ્રવ્યની વાત આવી તો બધા જીવો બી આવ્યા જ ને. એક જ સમયમાં બધું જાણી લે. હા, એ તો આપણી જ્ઞાનની તાકાત છે. સ્વ પર છે એટલે આજે ટૂંકા શબ્દમાં કહીએ ને તો સ્વ પર કીધું, બરાબર. હવે સ્વ કયો તો સ્વ એટલે કેવડો મોટો હું, દ્રવ્ય તરીકે એક, ગુણ તરીકે અનંતો, પર્યાયમાં અનંતો અનંતો, અસંખ્ય પ્રદેશી. એનો મતલબ આખું સ્વ થયું ને. એને જાણે ને પણ પેલા સ્વ એટલે આવી રીતે આખું સ્વ થયું ને. શબ્દ ખાલી શું આવ્યો? સ્વ પર પ્રકાશક. પણ સ્વ કેતા કેવડો મોટો હું, અને એની સામે કેવડા મોટા જ્ઞેય હું. એટલે જ્ઞાન જ્ઞેય પ્રમાણ ને જ્ઞેય લોકાલોક પ્રમાણ એમાં આવ્યું હતું ને. હા, બરાબર છે. એટલે એમાં એવું છે કે એના બહુ ઘણી વાર એવું હોય કે બહુ ખણખોદ કરીએ ને તો વિષય ઘણીવાર પોતાના જ્ઞાનમાં જેટલો સ્પષ્ટ થવો જોઈએ ને એની જગ્યાએ ક્યારેક ચૂથાઈ જાય. જ્યારે આપણે એનું ખાલી વાંચીએ પહેલા એકવાર ગ્રહણ કરી લે ને અને બીજામાં ઉતાર્યા વગર, કારણ કે બીજામાં છે ને જ્યાં સુધી જ્ઞાન નહીં સમજાય ને ત્યાં સુધી બીજા ગુણોનો સમજાશે ને. કેમ કે બીજા ગુણોના વિચાર ઘણા માંગે છે એમ કે બીજા ગુણોના અનંત વિભાગ પ્રતિષેધમાં શું લેવું. એટલે ધારો કે રંગ ગુણ વિશે જાણકારી થાય આપણને તો એમાં કાળો રંગ હોય ને એમાં આપણે સફેદ નું 1 ટીપું નાખો 1 લીટર ની અંદર તો જેટલું થાય એ જાણી શકે. પછી 2 ટીપા નાખો તો એટલું જાણી શકે. એટલું ઇન્ટેન્સિટી થી જાણી શકે જ્ઞાન. એમ કેવું છે ને? ના, એ તો અત્યારે ખાલી વર્તમાન પૂરતું ને. હા, તો ત્રણેય કાળનું. એને તો અત્યારે પકડાય છે ખાલી વર્તમાન પૂરતું.
એટલે એમ કે 2 ટીપા નાખ્યા તો એટલું જ્ઞાન થયું. 2 ટીપા નાખ્યા એટલે તો જ્ઞાન નથી થયું ને અહીંયા. હા પણ એના વર્તમાન જ્ઞાનનો ઉઘાડ એવો છે એમ. નહીતર ઈ જ્ઞાનમાં એની તાકાત કેટલી છે કે એક સાથે એની ત્રણેય પર્યાયને જાણી શકે. એ આપણા જ્ઞાનની પર્યાયની તાકાત છે. પણ એમાંથી અત્યારે મારી જે કેપેસિટી છે એ કેટલા એંગલમાં કામ કરી રહી છે એમ. એટલે એની લિમિટેશન છે. ઈ જ્ઞાનનું લિમિટેશન છે ને. જ્ઞાનનું અત્યારે આ પ્રકારનું છે એટલે તો કેવળ જ્ઞાન ને નીચેના જ્ઞાનમાં આંતરો કેમ પાડ્યો? હા એક જ સમયમાં કેટલો ફરક પડી જાય છે. હા કે ભાઈ અહીંયા આવું જ્ઞાન છે, ત્યાં પૂર્ણ જ્ઞાન છે. બરાબર છે. બસ આટલું સમજી હવે વધારે ક્યારેક મન થશે તો. હા હા કાંઈ વાંધો નહીં. આ તો એમ કે ભાઈ અવિભાગ પ્રતિષેધ મુખ્યપણે જ્ઞાન ના સમજાય ને તો જ અનંત ગુણો ના સમજાય. કારણ કે અનંત ગુણોમાં છે ને બહુ બધા વિચાર માંગે છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. છે કોઈને પ્રશ્ન? જય લઉં છું. હા બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં નરિયન ભગવંતોનો જય હો. સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય હો. આ જીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકર કરતા નાયક એવા કહાન ગુરુદેવનો જય હો. ધન્ય અવતાર પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. જયેન્દ્રભાઈ.